ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। જે 25મો શ્લોક હતો, મનઃ પ્રત્યક ચિત્તે સવિદમવધાયાત્તમરુતઃ, એ વેદાંતનું જે તત્વમસી મહાવાક્ય છે એમાં ત્વમ પદાર્થ શોધનનું વિચારભાથું આપ્યું. પછી ત્વમર્કસ ત્વમ સોમઃ 26મો શ્લોક, એમાં ભગવાનનું તત્ સ્વરૂપ એટલે કે સર્વવ્યાપક સ્વરૂપ, વિશ્વ સ્વરૂપ, વિરાટ સ્વરૂપ એટલે તત્પદાર્થની વિચારણા ત્યાં થઈ. ત્રયીમ દિસ્રો વૃત્તિમાં ભગવાનનું ઓમકાર રૂપી પદ વડે સગુણ સાકાર સોપાધિક રૂપનું પણ પ્રતિપાદન થાય છે અને નિર્ગુણ નિરાકાર નિર્વિશેષ સ્વરૂપનું પણ પ્રતિપાદન થાય છે એવું કીધું. એટલે ઓમકાર એ પરમાત્માના વ્યસ્ત રૂપોનો નિર્દેશ કરે છે. અકાર ઉકાર મકાર ભગવાનના સ્થૂળ સૂક્ષ્મ કારણ વગેરે બધા પ્રપંચ એનો પણ નિર્દેશ કરે છે. અને ઓમકારનું સમસ્ત રૂપ, ઓમકારનું સમસ્ત રૂપ એટલે જે અકાર અમારે અમાત્ર છે, અમાત્ર ઓમકાર કે બે ઓમકારના જપ વચ્ચેની જે શાંતિ છે એ આવી રીતે ભગવાનના તુરીય સ્વરૂપને, તુરીય ધામને લક્ષણાએ એનું પ્રતિપાદન કરે છે, લક્ષિત કરે છે શિષ્ય બુદ્ધિમાં. વિરક્ત મુમુક્ષુની બુદ્ધિમાં ઓમકારનું જે સમસ્ત રૂપ છે એટલે અમાત્ર ઓમકાર એ તુરીય પરમાત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. એટલે 27મો શ્લોક જે છે એ શિવ મહિમ્નનો સૌથી અગત્યનો આવી રીતે કહેવાય. પરમાત્માના સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપનું ત્યાં પ્રતિપાદન થયું, મહિમા ગાવામાં આવ્યો. અને જે 26મો અને 28મો શ્લોક, 26મા શ્લોકમાં રૂપ, જે 8 રૂપ છે, અષ્ટમૂર્તિ છે, એના ભવઃ શર્વઃ રુદ્રઃ એવા 8 નામ આપવામાં આવ્યા. દરેક નામ પ્રમાણે પરમાત્મામાંથી ઓમ ભવાય નમઃ એટલે ભવાય જલમૂર્તયે નમઃ, તો એવી રીતે દરેકે દરેક મૂર્તિના અનુરૂપ જે નામ છે એ પ્રમાણે પરમાત્માનો જપ મંત્ર વગેરે કરવાથી તે પ્રયોજન સિદ્ધ થાય છે. એટલે 26મો અને 28મો શ્લોક એક સાથે સમજવાના છે. 29મા શ્લોકમાં જેમ 8 મૂર્તિ હતી, 8 નામ હતા, એવી રીતે 8 વાર નમસ્કાર કરવામાં આવ્યા. નમો નેદિષ્ઠાય પ્રિયદવ દવિષ્ઠાય ચ નમઃ. નેદિષ્ઠ એટલે સૌથી નજીક, તો આપણા પરમાત્મા સૌથી વધારે નજીક છે. એટલા બધા નજીક છે કે એની નોંધ નથી લઈ શકાતી. એટલે પ્રત્યેગાત્મ સ્વરૂપે કે જેને ટેકન ફોર ગ્રાન્ટેડ આપણે માની લઈએ છીએ, એટલે કે એની નોંધ લેવાની આપણને, જેમ કે અત્યારે હાથ છે પણ હાથ સહિત સૂર્યપ્રકાશ કે પ્રકાશ છે, પ્રકાશની નોંધ નથી લેતા. એવી રીતે પરમાત્મા અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ પ્રત્યેગાત્મ ચૈતન્ય સ્વરૂપે જ છે. પ્રિય દવ, જેને દવ એટલે કે એકાંત અત્યંત પ્રિય છે. દવિષ્ઠાય ચ નમઃ અત્યંત દૂર, એટલે નેદિષ્ઠ અને દવિષ્ઠ એટલે અત્યંત નજીક રહેલા પરમાત્માને નમસ્કાર, અત્યંત દૂર રહેલા પરમાત્માને નમસ્કાર. પરમાત્માને આપણાથી જુદા પરોક્ષ આપણે સમજીએ તો એ હંમેશા સૌથી વધારે દૂર છે. ક્ષોદિષ્ઠ અને મહિષ્ઠ, ક્ષોદિષ્ઠ એટલે અત્યંત સૂક્ષ્મ, અણોહો અણીયાન, અને મહિષ્ઠ એટલે અત્યંત મહાન, એનાથી મહાન કોઈ જ નથી. એટલે સૂક્ષ્મતાનો અવધિ પરમાત્મા છે, મહાનતાનો અવધિ પણ પરમાત્મા છે. પણ એવું ક્યારે હોય
જ્યારે પરમાત્મામાં સૂક્ષ્મતા અને મહાનતા કલ્પિત હોય. પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ અધિષ્ઠાન છે એ અણુનો પણ આત્મા છે અને મેરુનો પણ આત્મા છે. એવું ક્યારે હોય? અણુપણું અને મેરુપણું, મેરુ એટલે કે મહાનતા કંઈક, તો એ બંને પણ એમાં કલ્પિત હોય તો જ આ વસ્તુ સંભવી શકે. એક સાથે જેમ કે સૂર્યપ્રકાશ છે તો એ પોતે નિરંગ છે, સફેદ એટલે કે નિરંગ છે, તો પણ એમાં મેઘધનુષના 7 રંગો કલ્પાય છે. એટલે જે પોતે શુદ્ધ હોય એ અનેક રૂપે પોતાને પ્રગટ કરી શકે. એટલે એ જ સૂક્ષ્મ છે, એ જ મહાન છે, એ જ મધ્યમ છે. આ રીતે અહીંયા વિરુદ્ધ ધર્મોનું પ્રતિપાદન કરવા દ્વારા દરેક ધર્મોનું અધિષ્ઠાન છે એ પોતે નિર્ધર્મક છે. એમ પાણીનો પોતાનો કોઈ આકાર ના હોય તો બધા આકારો એ ધારણ કરી શકે. એવી રીતે મહાન પણ એ છે અને ક્ષુદ્ર અથવા તો તુચ્છ અથવા તો સૂક્ષ્મ નાનું પણ લઘુ પણ એ જ છે. વર્ષિષ્ઠ અને યવિષ્ઠ. વર્ષિષ્ઠ એટલે સૌથી વધારે વૃદ્ધ. સૌથી વધારે ઘરડું કોણ છે? તો કે પરમાત્મા છે. કેમ કે સૃષ્ટિનું સર્જન થયું ને એ પહેલાં એ હતા, એટલે એમની કલ્પના, એમના સંકલ્પથી જ સૃષ્ટિનું સર્જન થયું છે. એટલે એ સૌથી ઘરડા છે, એટલે કે વૃદ્ધ છે, એમની ઉંમર સૌથી વધારે છે. અને યવિષ્ઠ હમણાં જ જન્મેલા છે. સદ્યોજાત, સદ્યોજાતમ પ્રપદ્યામી સદ્યોજાતાય વૈ નમો નમઃ. ભગવાનના પંચમુખની જે સ્તુતિ છે આ પુસ્તકમાં શિવ મંત્ર પુષ્પાંજલિ કરીને જે આખો આવે છે સ્તોત્ર, એમાં 5 મુખની, શિવજીના 5 મુખ છે, ઘોરમુખ, અઘોરમુખ અને બધા. એટલે એ સાયમ આરતી જે ઋષિકેશ વગેરે, કૈલાસાશ્રમ વગેરે પરંપરાગત આશ્રમમાં ચંદ્રમૌલીશ્વર ભગવાનની આરતી જ્યારે થતી હોય, સાયમ આરતી, ત્યારે એ મંત્રોનું ગાન કરવામાં આવતું હોય છે. અને નમઃ સર્વસ્મૈ તે તદિદમિતિ સર્વાય ચ નમઃ. તો સર્વાય નમઃ એ પણ ચતુર્થી વિભક્તિ, સર્વાય, અને સર્વસ્મૈ એ પણ ચતુર્થી વિભક્તિ. સર્વ શબ્દ જો સર્વનામ હોય તો સર્વસ્મૈ વિભક્તિ થાય, અને એ પોતે નામ હોય, સર્વનામ નહીં નામ હોય તો સર્વાય, રામાય અને સર્વસ્મૈ. એટલે સર્વસ્મૈ છે એટલે સર્વરૂપે રહેલા પરમાત્માને નમસ્કાર. માટી હોય તો અનેક કુંજા, ઘડા, ઈંટ, નળિયા, કોડિયા વગેરે હોય, અનેક રૂપોમાં રહેલી માટીને નમસ્કાર, એટલે સર્વસ્મૈ નમઃ. અને તત ઇદમ ઇતિ સર્વાય ચ નમઃ. તે આ બધા જેનામાં કલ્પિત છે એવું અકલ્પિત અધિષ્ઠાન જે છે એને સર્વાય નમઃ. જેમાં સર્વપણું કલ્પિત છે, જે સર્વનું અધિષ્ઠાન છે એને સર્વાય કીધેલું છે. સર્વસ્મય એટલે આપણે ઓલું ઇંગ્લિશમાં કીધું ને, ઇમેનન્ટ રિયાલિટી અને ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી. સર્વમાં વ્યાપ્ત પરમાત્માને નમસ્કાર એટલે સર્વસ્મય નમઃ. અને સર્વથી અતીત એવા પરમાત્માને નમસ્કાર, ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી, એટલે સર્વાય નમઃ. તત ઇદમ, આ બધા જ વિશેષણો કોણ ધારણ કરી શકે? જે બધાથી અતીત હોય, બધાનું અધિષ્ઠાન હોય. એટલે નમઃ સર્વસ્મૈ તે તદિદમિતિ સર્વાય ચ નમઃ. આટલો 29મો શ્લોક આપણે જોયો. હવે 30મો શ્લોક આપણે જોઈ લઈએ. એકવાર 30મો શ્લોક ગાઈએ. સ્તોત્રનો ઉપસંહાર છે, એટલે અહીંયા નિસ્ત્રૈગુણ્ય સ્વરૂપનું, ત્રણેય ગુણો રૂપી ઉપાધિ ધારણ કરે ત્યારે પરમાત્મા કેવા જણાય છે, અને ત્રણેય ગુણો રૂપી ઉપાધિથી પોતે નિર્મુક્ત હોય ત્યારે મૂળ સ્વરૂપ, મૂળ સ્વભાવ પરમાત્માનો કેવો છે એ અહીંયા કીધું છે. બહલરજસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ. પ્રબલતમસે તત્સંહારે હરાય નમો નમઃ. જનસુખકૃતે સત્વોદ્રિક્તૌ મૃડાય નમો નમઃ. પ્રમહસી પદે નિસ્ત્રૈગુણ્યે શિવાય નમો નમઃ. નમો નમઃ, નમો નમઃ વારંવાર નમસ્કાર છે. બહલ રજસે વિશ્વોત્પત્તૌ ભવાય. તો અહીંયા ભગવાનના 3 નામ છે, ભવ મૂર્તિ, હર મૂર્તિ અને મૃડ મૂર્તિ. એ 3 ગુણોને અનુરૂપ ભગવાનનો જે વિગ્રહ છે, મૂર્તિ છે. એટલે એક ગુણની ઉપાધિએ ભગવાન કેવા દેખાય, તો ભગવાને જે વિગ્રહ ધારણ કરેલો છે એ વિગ્રહધારી ભગવાનને નમસ્કાર.
ભવાય નમો નમઃ એટલે જ્યારે વિશ્વની ઉત્પત્તિ રૂપી નિમિત્ત હોય, ઉપાધિ હોય, ત્યારે જે પોતે સંકલ્પપૂર્વક સ્વેચ્છાએ રજોગુણની બહુલતાને ધારણ કરે છે. એટલે સત્વ અને તમસને અભિભૂત કરીને રજોગુણની બહુલતાને જે સ્વેચ્છાએ ધારણ કરે છે એવી ભવમૂર્તિને નમસ્કાર. તત્સંહારે વિશ્વના સંહાર માટે સત્વ અને રજસને અભિભૂત કરીને તમસ ગુણની બહુલતાને, પ્રબળતાને ધારણ કરે છે એવા હરમૂર્તિને નમસ્કાર. અને જનસુખ કૃતે વિશ્વના પાલન માટે સમગ્ર વિશ્વના જીવોના સુખ, સગવડતા વગેરેની વૃદ્ધિ માટે જે રજસ અને તમસને અભિભૂત કરીને સત્વનો ઉદ્રેક પોતાનામાં ધારણ કરે છે સ્વેચ્છાએ એવી મૃડ એટલે સુખ પ્રદાન કરનારને મૃડ કહેવાય. તો એવી મૃડ મૂર્તિને વારંવાર નમસ્કાર. અને આવું ઉપાધિ, ત્રણેય ગુણની ઉપાધિ જ્યારે ધારણ કરી રહ્યા હોય ત્યારે પણ જે પોતે નિસ્ત્રય ગુણ્ય છે, ત્રણેય ગુણોથી અતીત છે, ત્રણેય ગુણોનું અધિષ્ઠાન છે, અસંગ છે ત્રણેય ગુણોથી, એવા પ્રકર્ષેણ મહસ એટલે જ્યોતિ કે ચૈતન્ય, પ્રકર્ષમાસ એટલે સ્વયં જ્યોતિ, અત્યંત પ્રકાશમય એટલે કે સ્વતઃ સિદ્ધ સ્વયં પ્રકાશ ચૈતન્ય એટલે પદ કીધેલું છે. પદ એટલે સ્વરૂપ. તો સ્વયં પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ નિસ્ત્રય ગુણને અધિષ્ઠાન સ્વરૂપ એવા શિવજીને નમસ્કાર. તો સદાશિવ જે છે એ મૂર્તિ ત્રણેય ગુણોનું અધિષ્ઠાન છે અને સ્વયં પ્રકાશ સ્વરૂપ ધામ છે. તો ભવાય એટલે જાણે કે બ્રહ્માજી એવું નામ આપીએ. એટલે જ્યારે ભગવાન પરમાત્મા તત્વ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા રજોગુણની બહુલતાને ધારણ કરે ત્યારે એમને બ્રહ્માજી કહેવાય. તમસની પ્રધાનતાને ધારણ કરે ત્યારે હર, રુદ્ર કે હર કહેવાય. અને સત્વની પ્રધાનતાને ધારણ કરે ત્યારે વિષ્ણુ અથવા તો પાલનહાર વગેરે કહેવાય. પ્રબલ તમસે એટલે અધિક તમોગુણવાળા, અને બહલ રજસે બહુલતા, અને જનસુખ કૃતે સત્વ ઉદ્રિક્ત એટલે કે અત્યંત વધેલા સત્વગુણને ધારણ કરનાર. તો આ પ્રમાણે પરમાત્માની આ જે ભવ, હર અને મૃડ મૂર્તિઓ છે એને નમસ્કાર કરેલા છે. હંમેશા નમસ્કાર કરવા હોય પરમાત્માને તો પરમાત્માના જે વેશ હોય, વેશધારી પરમાત્માને પણ નમસ્કાર કરીએ. એટલે જે રૂપ લઈને આવે છે એ કે ગમે તે ઉપાધિ કે નામરૂપ લઈને આવે તો એ કોઈક ચોક્કસ પ્રયોજનને આધારે એ ધારણ કરેલું હોય. તો એ પરમાત્મા અત્યંત કરુણાથી, અનુગ્રહથી સર્જન, પાલન, લય, પ્રવેશ અને અનુગ્રહ આ 5 કાર્યો પરમાત્માના છે નૈયાયિકોના મતે. સર્જન, પાલન, લય, પ્રવેશ અને અનુગ્રહ. એમાં અનુગ્રહ છે એ બાકીના 4માં વર્ણવેલું છે. અનુગ્રહપૂર્વક સર્જન કરે છે, અનુગ્રહને માટે પાલન કરે છે, અનુગ્રહથી પ્રેરાઈને જ સંહાર કરે છે, પોતાનાથી અભિન્ન બનાવી દે છે જગતને, જીવોને. અનુગ્રહ પ્રગટ થાય એના માટે જ પ્રવેશ કરે છે. પરમાત્માએ સર્જન કર્યું પણ પ્રવેશ ના કર્યો હોત તો કોઈને પણ આ વ્યવહાર કોણ કરી રહ્યું છે એને જાણવાની ઈચ્છા જ ન થાત. એટલે આપણામાં જેને જિજ્ઞાસા, વિવિદિશા કહેવામાં આવે છે, આત્મતત્વને કે પરમાત્માને જાણવાની ઈચ્છા જન્મી છે. આપણે સત્સંગ વગેરે શ્રવણ કરીએ છીએ એ શેના આધારે થયું, કેમ થઈ, કેમ જિજ્ઞાસા જન્મી? કારણ કે પ્રવેશ કરેલો છે એટલે પ્રવેશ ના કર્યો હોત તો કોઈને જિજ્ઞાસા જ ના જન્મે. મોક્ષ મુક્તિ માટે કોઈ પ્રયત્ન પણ ના કરત, કોઈ સત્સંગ પણ ના કરત, કોઈ ભણવા જ ના આવત આ બધું બા, જો પ્રવેશ ના કર્યો હોત તો. એટલે પ્રવેશ જે છે પરમાત્માનો એ સૌથી મોટો અનુગ્રહ છે. એટલે અનુગ્રાહીની શક્તિ જે છે એ જ બધી ઉપાધિઓ જે છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે એમાં પ્રગટ થતી હોય છે. એટલે વિશ્વની ઉત્પત્તિ માટે રજોગુણની બહુલતાને ધારણ કરે છે. એ આપણે 3 જે કાર્ય છે એ જુદા જુદા પ્રયોજનથી કરે છે. એટલે 3 જુદી જુદી ઉપાધિઓ છે. દરેક ઉપાધિમાં સત્વ, રજસ, તમસ એની અનુક્રમે પ્રધાનતા હોય છે. 3 ગુણો 3 ઉપાધિમાં રહેલા છે.
એટલે એ ઉપાધિ પ્રમાણે જે ઉપાધિમાં ઉપહિત ચૈતન્ય પણ એવું જ જણાય છે. પરમાત્મા જ હર રૂપે જણાય, એ જ મૃડ રૂપે જણાય, એ જ ભવ રૂપે જણાય. વિશ્વનું સર્જન કરનારા આપણને લાગે બ્રહ્માજી છે, વિષ્ણુ ભગવાન પાલન કરે છે, હકીકતમાં એક જ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા તત્વ આ ત્રણેય વિગ્રહમાં, ત્રણેય ઉપાધિમાં સર્જન પાલન લય રૂપી પ્રયોજન સિદ્ધ કરે છે. એટલે વેશ જુદા છે, ચૈતન્ય જુદું નથી. એવી જ રીતે અત્યારે બોલનારું અને સાંભળનારું ચૈતન્ય જુદું નથી. પરમાત્મા ઓલા બ્રહ્મા વિષ્ણુ મહેશ એક જ છે એવું નથી સમજવાનું. અત્યારે આ ઉપાધિ વડે જે બોલી રહ્યું છે, જોઈ રહ્યું છે, સાંભળી રહ્યું છે ચૈતન્ય, એ જ બધી ઉપાધિઓમાં રહીને બોલી રહ્યું છે, સાંભળી રહ્યું છે, જોઈ રહ્યું છે. હા, એક જ છે. એમાં એ ચૈતન્યમાં કોઈ જો ભેદ નથી. ભેદ એટલે હા લાવ વાંધો હાજી. એટલે જુદાઈ ઉપાધિના સ્તરે નથી. એક ઉપાધિ બીજી કરતાં જુદી કહેવાય એવું નથી. એટલે એ હંમેશા જુદાઈ કે ભેદ આપણે જે વેદાંતમાં કીધેલું છે એ ઉપાધિઓ વચ્ચે જુદાઈ છે એવું માનવાનું નથી. તમે અહીં આવતા એવું હોય. અનેકતા, વિવિધતા, વિષમતા આ બધું ઉપાધિમાં છે. પરંતુ જુદાઈ જે છે ને, એટલે વીંટી કરતાં કંદોરો હાર જુદા છે એવું ના કહેવાય. વીંટીમાં રહેલું સુવર્ણ પોતાને કંદોરામાં રહેલા સુવર્ણ કરતાં જુદું માને, એને ભેદ કે જુદાઈ કીધેલી છે. એટલે જુદાઈ વસ્તુ ચૈતન્યમાં જન્મેલો ભ્રમ છે. ઉપાધિને ખબર નથી કે હું એકબીજા કરતાં આવી રીતે જુદી છું. જુદાઈ કે ભેદ શબ્દ એ ચૈતન્યમાં જન્મેલો ભ્રમ છે. એટલે એ કોઈ વાસ્તવિક વ્યાવહારિક વસ્તુ નથી. બહાર ભૌતિક જગતમાં જુદાઈ છે જ નહીં. ભૌતિક જગતમાં અનેકતા છે, વિવિધતા છે, જુદાઈ નથી. જુદાઈ રૂપી ભ્રમ ચૈતન્ય સેવે છે. હા, સુવર્ણ એવું માને છે કે હું વીંટીમાં જુદું છું અને કંદોરામાં જુદું છું. હા, કે વીંટીમાં નાનું છું અને કંદોરામાં મોટું છું એમ. એટલે જુદાઈ કે ભેદ એ ભ્રમ ચૈતન્ય સેવે છે. એ ભૌતિક વ્યવહારિક જગતમાં નથી. ભૌતિક વ્યવહારિક જગતમાં અનેકતા, વિવિધતા, વિષમતા વગેરે છે. એને ભેદ માનવો એને એ ચૈતન્યનો પોતાનો નિર્ણય છે, ભ્રાંત નિશ્ચય છે. એટલે આવી રીતે બ્રહ્મા કરતાં વિષ્ણુ જુદા જ ને. એટલે એવું બધું નથી. એક જ ચૈતન્ય જેમ ત્યાં છે સમષ્ટિ સ્તરે પ્રગટ થઈ રહ્યું છે, એવી જ રીતે એક જ ચૈતન્ય આ બધા જીવોમાં રહીને વ્યવહાર કરી રહ્યું છે. એટલે મને મારા માટે જેટલો માન આદર પ્રેમ હોય એટલો જ હું માન આદર પ્રેમ બધાને આપીએ. આપણે બધાનો આદર અને સ્વીકાર કરીએ, બધાની મર્યાદાઓ અને વિશેષતાઓનો સ્વીકાર કરીએ, એને અદ્વિતીયતા કહેવાય. અદ્વિતીયતા એટલે આમ બધું ભેગું થઈ જાય ને એવું બધું નથી. અદ્વિતીયતા એટલે આ કે ભેદરૂપી ભ્રમ જે છે એ આપણે ત્યાગીએ. ક્યારે? જ્યારે હું આ ઉપાધિના ચૈતન્યનો જેટલો માન આદર પ્રેમ જાળવું છું, આની લાગણીઓને સમજું છું, એવી જ બધી લાગણીઓ બીજી બધી ઉપાધિમાં રહેલી જે છે ચૈતન્ય, એની હું જાળવું, એનો આદર કરું, એમાં રહેલી જે મર્યાદાઓ વગેરે છે એનો પણ સ્વીકાર કરું, એને અદ્વિતીયતા કહેવાય. એટલે અદ્વિતીયતા અદ્વૈત સમજપૂર્વક જીવન ના જીવાય એ બધું ખોટું છે. અદ્વિતીયતા જ વાસ્તવિકતા છે અને માટે એ આપણા જીવનમાં વણાઈ જવી જોઈએ. એટલે અહીંયા આ સમષ્ટિ સ્તરે રહેલી ત્રણ જે ઉપાધિઓ છે, અહીંયા ખાલી પરમાત્માના સ્તરે એટલે કે ઈશ્વર જે માયા ઉપાધિ ઉપહિત ચૈતન્ય છે એના સ્તરે એવું છે કે સ્વેચ્છાએ રજોગુણની બહુલતાને ધારણ કરે છે, સ્વેચ્છાએ સત્વગુણની બહુલતાને ધારણ કરે છે. સ્વેચ્છાએ આ અજ્ઞાનને લીધે આપણે સત્વગુણ, તમસ અને રજસ અને અધીન બની જઈએ છીએ.
સ્વરૂપને ન જાણીએ એટલે રજોગુણની બહુલતા હોય તો આ કર્તવ્ય કે પ્રવૃત્તિમય જીવન જીવીએ, સત્વગુણની પ્રધાનતા હોય સત્વથી પ્રભાવિત થઈ જઈએ, અનેક બધા પાઠ પારાયણ સત્સંગથી માંડીને આ ગ્રંથો ભણીએ ને વગેરે. સત્વગુણ સત્વાત સંજાય તે જ્ઞાનમ, જ્ઞાન પ્રધાન જ્ઞાનના અર્જન પ્રધાન પ્રવૃત્તિ કરીએ પણ સત્વગુણથી પ્રભાવિત થઈ જઈએ તો પછી સત્કર્મો કરીએ પુણ્યકર્મો કરીએ પણ એનું અભિમાન સેવીએ. એટલે સત્વગુણ મહત્ત્વનો છે, સત્કાર્યો કરવા પુણ્યકર્મો કરવા બહુ સારું છે, પણ એની સત્વગુણથી પ્રભાવિત થયા ક્યારે કહેવાઈએ? જ્યારે સત્કર્મો કરીએ, ખબર છે હું આ બધું ભણું છું, આટલો સત્સંગ કરું છું એમ કરીને અભિમાન પણ સેવીએ. એ ઈશ્વરમાં નથી થતું, એ સ્વેચ્છાએ ધારણ કરે છે. એટલે જ્યારે સત્વગુણની ઉપાધિ કે પ્રધાનતાને ધારણ કરે ત્યારે પણ એને પોતાના સ્વરૂપનું જ્ઞાન રહે જ છે, અકબંધ રહે છે. હા, એટલે ભવમૂર્તિ, મૃડમૂર્તિ અને હરમૂર્તિ. તો ભવમૂર્તિ છે એટલે સર્જન કરવાની શક્તિ, સર્જન એટલે કે રજોગુણની બહુલતાને ધારણ કરે. એટલે આપણે જે કંઈ પણ રજોગુણથી પ્રભાવિત થઈને પ્રવૃત્તિ કરીએ છીએ, જે કંઈ પણ દિવસ દરમિયાન અત્યારે બોલી રહ્યા છીએ રજોગુણ છે, વાણી છે રજોગુણનું કાર્ય છે, એટલે એનો આધાર લઈને આપણે કંઈક બોલીએ, હાથ પગ વગેરે કર્મેન્દ્રિયો અને પ્રાણના ઉપયોગપૂર્વક જે કરતા હોઈએ એ રજોગુણની પ્રધાનતાપૂર્વકની પ્રવૃત્તિ કહેવાય. એ પ્રવૃત્તિ હકીકતમાં તો કોણ કરી રહ્યું છે? વ્યષ્ટિ સ્તરે જે થાય છે ને એ હકીકતમાં સમષ્ટિ સ્વરૂપ જ કરી રહ્યા છે. એટલે ભવમૂર્તિ જ આપણા દ્વારા આ બોલી રહી છે, ભવમૂર્તિ જ આ હાથ દ્વારા આદાન પ્રદાન કરી રહી છે. આપણે એવું સમજવાનું છે કે ભવમૂર્તિ છે રજોગુણની પ્રધાનતાવાળી ઈશ્વરની વિભૂતિ, એ જ આ મારા આ વ્યષ્ટિ શરીરમાં રહીને કર્મેન્દ્રિયો અને પ્રાણને પ્રવૃત્ત કરી રહી છે. હરમૂર્તિ જે છે, આપણે ઊંઘી જઈએ, કોણ હું ઊંઘ્યો કે તમસ એટલે આળસ પ્રમાદ, જરાક વાદળિયું વાતાવરણ આવે ને એટલે મને કંઈ બહુ મન નથી થતું. ઘણાને એવું હોય, આ બધો જેને કહેવાય ને કોસ્મિક બધા ચેન્જીસ થતા હોય, વાદળિયું છવાઈ જાય ને એટલે સૂર્યપ્રકાશ ના મળે ને તો થોડા ડલ થઈ જાય. એટલે ઘણા ડિપ્રેશનના જે દર્દીઓ હોય છે, પૂનમ અમાસ ને આ તે બધું થતું હોય ત્યારે પણ એ લોકોની માનસિકતા થોડીક ચેન્જ થતી હોય છે. તો આ બધું જે છે તમસ ગુણની પ્રધાનતાને આપણે ધારણ કરીએ છીએ. એટલે શું? તો તમસ ગુણપૂર્વક જે કંઈ પણ કર્મો થતા હોય હકીકતમાં હરમૂર્તિ કરી રહી છે. એટલે હરને શરણે જવાથી આપણને અજ્ઞાનથી મુક્તિ મળે, ભવની શરણે જવાથી કર્તવ્ય પાલનની શક્તિ મળે, અને મૃડની શરણે જવાથી એટલે કે મારા દ્વારા સત્વપ્રધાન પ્રવૃત્તિઓ જે કંઈ છે, પુણ્યકર્મો કરીએ, સત્સંગથી માંડીને જે કંઈ પણ સત્વગુણ પ્રધાન પ્રવૃત્તિઓ કરીએ એ હકીકતમાં આ મૃડમૂર્તિ જ કરી રહી છે. એટલે સુખેથી જ આપણે જીવન જીવી શકીએ, આંતરિક સંતોષ વગેરે જે છે એ આપણને પ્રાપ્ત થાય. અને પછી પ્રમહસી પદે નિસ્ત્રય ગુણ્ય. પદ, અહીંયા પદનો અર્થ છે જે પદની બે જે ઓલું છે ને શું કહેવાય વ્યુત્પત્તિ, માંડુક્યમાં પણ પદની જ કીધી ને, પાદ. હા, પદ્યતે અનેન ઇતિ પાદ અને પદ્યતે ઇતિ પાદ, કર્મણી વ્યુત્પત્તિ અને કરણ વ્યુત્પત્તિ. એટલે જેના વડે પ્રાપ્તિ થાય છે એને પણ પાદ કહેવાય છે. જેમ કે ગાયના ઓલા પગલા વડે આપણે ગાયને શોધી કાઢીએ. અને પદ્યતે ઇતિ પાદ પદ બંને, એટલે કે જેની પ્રાપ્તિ થાય ને એને પદ કહેવાય. પરમાત્મા રૂપી આ જે પ્રમહસી પદે, તો પ્રાપ્તવ્ય કે લક્ષ્ય, અંતિમ લક્ષ્ય આપણું પરમાત્માનું સ્વરૂપ છે, પદ છે. એટલે પ્રમહસ એટલે મહસ એટલે તેજસ અને પદ એટલે સ્વરૂપ. તો પ્રકૃષ્ટ મહસ એટલે કે સ્વયં જ્યોતિ સ્વરૂપ પરમાત્મા, જે માયાથી સદંતર અસ્પૃષ્ટ છે, એ ત્રણેય ગુણોથી જે અતીત છે, ચૈતન્ય કે સ્વયં પ્રકાશ વસ્તુ છે, એ કોઈ ગુણોનો આવી રીતે વિષય બનતું નથી, કોઈ ગુણો એને સ્પર્શી શકતા નથી. એટલે જેટલા પણ આધિદૈવિક જ્યોતિર્ધરો છે, સૂર્ય છે, ચંદ્ર છે, નક્ષત્રો છે, બધા એમાં પણ તે જ આ સ્વયં પ્રકાશ પરમાત્માનું જ છે. એ લોકો તો પોતે પરમાત્માના પ્રકાશને રિફ્લેક્ટ કરી શકે એવી ઉપાધિ ધારણ કરેલી છે. સૂર્યએ એવી ઉપાસના કરેલી છે ગયા કલ્પમાં કે પરમાત્માનું જ્યોતિ સ્વરૂપ મારા વડે અભિવ્યક્ત થાય. દરેકે દરેક જે અધિદૈવ છે ને એમણે ઉપાસના કરેલી છે પૂર્વે કલ્પમાં.
એટલે વરુણ દેવ હોય તો એમાં ચૈતન્યનું આવી રીતે અનુગ્રાહક કે વૃષ્ટિ કે પર્જન્ય સ્વરૂપ પ્રગટ થાય. એટલે આવી રીતે દરેક દેવે આવી રીતે ઉપાસના કરેલી છે પૂર્વકલ્પમાં. એટલે એ પ્રમાણે એમને એવી ઉપાધિ મળી છે કે એ પોતે જ જાણે કે જ્યોતિર્ધર હોય, પર્જન્યના દેવતા હોય, આ દેવતા હોય એવું લોકોમાં પ્રસિદ્ધ થાય. આધ્યાત્મિક જ્યોતિર્ધરો એટલે કે ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે બધા આધ્યાત્મિક જ્યોતિર્ધર કહેવાય. એ પણ પ્રકાશિત કરે છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધને. અધિદૈવ જ્યોતિર્ધરો સૂર્ય વગેરે બધા, તો અગ્નિ એ બધાનું તેજ પરમાત્માનું જ છે. એ સ્વયં પ્રકાશ પરમાત્માનું તેજ જ આ બધી ઉપાધિઓમાં. ઉપાધિ એક કર્મ અને ઉપાસનાનું ફળ છે. આપણને જે ઉપાધિ મળી છે એ આપણા પૂર્વેના કર્મ અને ઉપાસનાનું ફળ છે. એટલે એના દ્વારા જે કંઈ પણ અભિવ્યક્ત થઈ રહ્યું છે અનુગ્રહ ચૈતન્ય, એ જ પરમાત્મા છે. ઉપાસના કરેલી છે. હા, વિશિષ્ટ ઉપાધિ મળી. જેથી પરમાત્મા તત્વ કોઈક એક વિશેષ પાસામાં અભિવ્યક્ત થાય. સૂર્ય, ચંદ્ર બધાએ શીતળતા રૂપી ગુણની ઉપાસના કરી હોય ને એટલે ચંદ્રની એવું શરીર મળ્યું. આમ આ રીતનું અખંડાનંદજી મહારાજ આવી રીતે સમજાવે છે. એ ત્રણેય ગુણો ઈશ્વરની લીલા જ છે. અને આ ત્રણેય ગુણો વડે ઘણીવાર આપણને ઘણા લોકોમાં સત્વગુણનો ઉદ્રેક જણાય. અમાસ, પૂનમ વગેરે કંઈક હોય તો ઘણા બધા સેવા કાર્યો કરે ને આ તે બધું ઘણામાં આપણને દેખાતું હોય છે. તો એ આપણને જોઈ શકે કે આ પરમાત્માના સત્વગુણની લીલા છે, રજોગુણની લીલા છે. મુંબઈ ને દિલ્હી બધામાં જઈએ, બાપુ લોકલ ટ્રેનમાં સવારના પોરમાં બધા ઓફિસે જવા માટે જે દોડ કરતા હોય, રજસ પ્રધાન પ્રવૃત્તિ જણાતી હોય આપણને, તો એ પરમાત્માની રજોગુણની લીલા છે. એટલે કે ત્રણેય ગુણો ઈશ્વરની લીલા છે, વેશ છે. આવું સમજીએ તો રાગદ્વેષ આપણા જે છે એ દૂર થાય. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ. તો પ્રકૃતિના ત્રણેય ગુણો જે છે એના વડે ઈશ્વર આ રીતે લીલા કરી રહ્યો છે. એટલે વેશને લીધે ઈશ્વરનો તિરસ્કાર ન કરવો જોઈએ. આપણને જરાક હર મૂર્તિ નથી ગમતી, મૃડ મૂર્તિ ગમે છે જે આપણને સુખી કરે, તો એવું ના હોવું જોઈએ. વેશને લીધે વેશધારીનો આપણે અનાદર કે તિરસ્કાર ન કરીએ એ પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે પરમાત્માને આમાં પ્રાર્થના કરીએ કે જેથી તમારા દર્શનની અમને દ્રષ્ટિ પ્રાપ્ત થાય. નમો નમઃ જે કીધેલું છે, એટલે અહીંયા લખ્યું છે આપણે કે મસ્તક આપોઆપ ઝૂકેલું રહે. એટલે પરમાત્માના જે આ સ્વરૂપ માટે આપણને અત્યંત માન, આદર વગેરે જળવાય અને મસ્તક ઝૂકેલું રહે. વિવેક ચૂડામણીમાં જે છે પ્રણતઃ અસ્મિ, એટલે કે નમસ્કૃત છું, નમન કરેલો છું, નિત્ય નમસ્કૃત છું, નમન કરેલો જ છું. એમ સર્વત્ર ઈશ્વર દર્શન એટલે વારંવાર નમસ્કાર. જો આ એક સરસ મહેશાનંદ ગિરિજીનું વાક્ય છે. અહંકારની આસક્તિ રૂપી દૂધનો સતત રુદ્રાભિષેક કરતા રહીએ અમે. અહંકારને આ નમો નમઃ કેમ કીધું છે? નમસ્કાર કરવાથી જ આપણી મમત્વનું જે કંઈ આસક્તિ વગેરે સંબંધો જે છે એ આપણે પરમાત્માને નિવેદિત કરતા હોઈએ છીએ. અહંકારને જ્યાં જ્યાં મમત્વ છે, આસક્તિ છે, એનો જ આપણે એક પુષ્પ અર્પણ કરીએ, એક એનો જ રુદ્રાભિષેક કરીએ. આસક્તિરૂપી દૂધનો રુદ્રાભિષેક કરીએ તો અહંકાર શિવમય બની જાય. એટલે અહંકાર, એને અહંગ્રહ ઉપાસના કહેવાય શિવજીની, કે અહંકાર જ પોતે શિવમય બની જાય. શિવજીની અહંગ્રહ ઉપાસના કરવી એટલે આત્માત્વમ ગિરિજામતિ સહચરાહ પ્રાણાહ, કે ભગવાન આત્માત્વમ, આ ઉપાધિમાં રહીને બધું જાણી રહ્યા છો, તમે બધા કર્મો કરી રહ્યા છો, ભોગવી રહ્યા છો. આ ઉપાધિમાં રહેલા કરતા ભોગતા ચૈતન્ય શંકર ભગવાન છે. આવું આપણે માનીએ ને શિવજીની અહંગ્રહ ઉપાસના કહેવાય. એટલે અહંગ્રહ ઉપાસના કંઈક વૈદિક કાળમાં જ થતી હતી એવું નથી. આવી રીતે પણ અત્યારે પણ શિવ ભક્ત ક્યાં કોને કહેવાય? અહંગ્રહ ઉપાસનાથી સૌથી અંતઃકરણ શુદ્ધિ જે છે ને એ બહુ જ જલ્દી થઈ શકે છે. માનસ પૂજાથી પણ અંતઃકરણ શુદ્ધિ બહુ જ ઝડપથી થાય છે. આવું મહાત્મા અખંડાનંદજી મહારાજને બધાએ પોતાના પુસ્તકોમાં ટાંકેલું છે.
અહંગ્રહ ઉપાસના છે, માનસ પૂજા છે. આપણા દરેક જે છે ને આ પુસ્તકો એમાં નમામિ કૃષ્ણ સુંદરમમાં પણ કૃષ્ણ માનસ પૂજા છે. વંદે શિવ આપણા તો છે જ શિવ માનસ પૂજા વગેરે. એટલે માનસ પૂજાથી ખરેખર ઘણો ફાયદો થતો હોય છે. એટલે શિવમય દ્રષ્ટિથી બધું જ નજીક દૂર મોટું નાનું જે આગળ હતું ક્ષોધિષ્ઠ મહિષ્ઠ વગેરે બધું એ શિવમય દ્રષ્ટિથી બધું જ આ બની જતું હોય છે શિવમય. એટલે શિવ દર્શન સરળતાથી થતા હોય છે. તો આ પ્રમાણે અહીંયા નમો નમઃ 2 વાર આવી રીતે શ્લોકમાં કીધું. એટલે ઉપસંહારમાં આવી રીતે નમસ્કાર હવે શું કહીએ. અર્જુન પણ વિશ્વરૂપ દર્શન કર્યું તો છેલ્લે પછી નમઃ પુરસ્તાદ અથ પૃષ્ઠતસ્તે આગળથી નમસ્કાર પાછળથી નમસ્કાર નમોસ્તુ તે સર્વત એવ સર્વ બધી રીતે ભગવાન તમને નમસ્કાર કરીએ છીએ. નમસ્કાર સિવાય બીજું કંઈ હવે સૂઝતું જ નથી. તો એ પ્રમાણે નમસ્કાર કર્યા. પ્રમહસી પદે નિસ્ત્રય ગુણ્યે શિવાય નમો નમઃ. તો પરતત્વરૂપ શિવજી છે એટલે એ એમનું મૂળ સ્વરૂપ છે. તો અહીંયા કઈ રીતે આપણે જે કયો શ્લોક હતો બીજો અતીત પંથાનમમાં તવચ મહિમા વાંગ મનસયોહો એમાં પરમાત્માના જે 3 તત્વ જેને કહેવાય ને શું હતું સગુણ નિર્ગુણ નિરાકાર સગુણ નિરાકાર અને સગુણ સાકાર આવા 3 એમના રૂપ છે. નિર્ગુણ નિરાકાર નિર્વિશેષ સ્વરૂપ એટલે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ જે 3 નિસ્ત્રય ગુણ્ય છે. એટલે કે નિસ્ત્રય ગુણ્ય સ્વરૂપને નમસ્કાર થયા એમાં પરતત્વ રૂપે. પછી સગુણ નિરાકાર એટલે કે જે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, જગતનું સર્જન પાલન લય કરનારા છે. એટલે એ ભવાય હરાય અને મૃડાય એવા પરમાત્માને નમસ્કાર. અને પછી જે શ્રી વિગ્રહ રૂપે જે પ્રગટ થાય છે જેને અર્વાચીન પદ કહેવાય છે, જે કૈલાસવાસી રૂપ છે. તો એ પણ સગુણ સાકાર સોપાધિક રૂપ છે એમને નમસ્કાર. તો આવી રીતે બધા જ રૂપને નમસ્કાર કરવામાં આવ્યા. એટલે અહીંયા એવું લખ્યું છે કે ભવ કરતાં હરને અને એના કરતાં મૃડને આપણે જુદા માનીશું. બ્રહ્મા કરતાં વિષ્ણુ જુદા અને વિષ્ણુ કરતાં મહેશ રુદ્ર જુદા એવા ઈશ્વરને જુદા માનીશું તો ચિત્ત શુદ્ધિ નહીં થાય. આ જ વસ્તુને 7મા અધ્યાયમાં અન્ય દેવતા ભક્તિ તરીકે કહેવામાં આવી. એટલે કે પરમાત્મામાં આપણે ભેદ એક મૂર્તિ ગણપતિજી કરતાં હનુમાનજી જુદા છે એવું આપણે સમજીએ. એટલે પરમાત્મામાં ભેદ આપણે કરીએ તો ચિત્ત શુદ્ધિ ના થાય. અન્ય દેવતા ભક્તિ એને એવી રીતે કહેવામાં આવ્યું કે આવી રીતે ગણપતિજી કરતાં હનુમાનજી જુદા છે. હકીકતમાં ગમે તે આપણા ઈષ્ટ દેવતા હોય એને શરૂઆતમાં કે પરમાત્મા સમજવાના છે. એટલે સોમવારે ભલે આપણે શિવ મહિમ્ન કરીએ, શ્રાવણ મહિનામાં આ બધું કરીએ, અધિક મહિનામાં પુરુષોત્તમ ભગવાનના આવી રીતે નામ સ્મરણ કરીએ ને આ તે બધું જેનું જ્યારે સ્મરણ કરીએ ત્યારે એને શરૂઆતમાં સમજવા પડે. એટલે ગઈકાલે જે આવ્યું ને ભગવદ્ ગીતામાં શું છે મયી વાસુદેવે મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાધ્યાત્મ ચેતસા. ગઈકાલ સાંજે જે સ્વામીજીએ સમજાવ્યું તો મયી વાસુદેવે સર્વજ્ઞે પરમાત્મની ગુરૌ સંન્યસ્ય નિક્ષિપ્ય વગેરે. હા, વાસુદેવ પરમાત્મા એવું કીધું શરૂઆતમાં. એટલે ત્યાં શંકરાચાર્યજીએ મયીનો અર્થ કર્યો વાસુદેવે સર્વજ્ઞે સર્વાત્મની એટલે સર્વાત્મા. એટલે વાસુદેવ અત્યારે આ કૃષ્ણરૂપ એક નામ દેહધારી નથી પરંતુ સર્વાત્મા છે. જ્યારે જે ભગવાનને આપણે નમસ્કાર કરીએ ત્યારે તે રૂપને સર્વાત્મા સમજવા પડે. સર્વાત્મા સમજીએ. અન્ય દેવતા ભક્તિનો 7મા અધ્યાયમાં બહુ સુંદર રીતે આપણે સમજ્યા. એટલે પરમાત્માની ભક્તિ અને અન્ય દેવતાની ભક્તિ. એટલે હનુમાનજીની જ પરમાત્મા ભક્તિ પણ થઈ શકે અને અન્ય દેવતા ભક્તિ પણ થઈ શકે. હનુમાનજીની અન્ય દેવતા ભક્તિ એટલે ઓલા વિઝાવાળા હનુમાનજી અને માનતાવાળા હનુમાનજી 2 જુદા. એને હનુમાનજીની અન્ય દેવતા ભક્તિ કહેવાય. એ વિઝાવાળા હનુમાનજી અને માનતાવાળા હનુમાનજી જુદા ને. વિઝા જોઈતા હોય તો ત્યાં જવાનું નહીં, પણ વિઝા જોઈતા હોય તો માનતાવાળા હનુમાનજી પાસે જવાય. હા, વિઝા જોઈતા હોય તો વિઝાવાળા પાસે જ જવાય ને. હા,
એટલે આ બહુ સુંદર રીતે 7મા અધ્યાયની જે છે એમાં ચર્ચા કરી આપણે. હકીકતમાં આપણે જેને પણ શનિવાર છે ચાલો સુંદરકાંડ કરીએ, હનુમાન ચાલીસા કરીએ, ત્યારે હનુમાનજીને શરૂઆતમાં સમજવાના છે. બધામાં એ અંગી છે, બાકીના બધા અંગો થઈ જાય. હા જરૂરિયાત મુજબ ઋષિ અવતાર બી લીધો અને ભૂંડો અવતાર બી લીધો અને માછલી અવતાર લીધો. હા બરાબર. અવતાર બધા જ 24 અવતાર ગણો કે દશાવતાર એક જ તત્વના બધા. હા એટલે ગણપતિને આપણે જ્યારે નમન કરતા હોઈએ ત્યારે મનમાં એ ભાવના રાખીએ કે હે પરમાત્મા, હું તમને ગણેશ સ્વરૂપે નમન કરું છું. બરાબર. હા એવી રીતે બધાને જ આપણે જ્યારે પણ નમન ઈષ્ટ દેવતા તો હંમેશા એક નામ રૂપ જ હોય આપણા. એટલે એ ઈષ્ટ દેવતાની ભક્તિ જે છે જીવનમાં હોવી જ જોઈએ. પરંતુ એ જ ગણપતિ અથર્વશીર્ષ બોલીએ ત્યારે શું આવે છે? ત્વત્તો સર્વમ જગદિદમ ત્વત્તો જાયતે સર્વમ જગદિદમ ત્વત્તસ્તિષ્ઠતિ. એટલે એ ગણપતિ જેની હું આરાધના કરું છું એ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એ જ જગતને જન્માવનાર છે, એ જ જગતનું અધિષ્ઠાન છે. એટલે ગણપતિ એક નામ રૂપ છે, પણ તત્વ સ્વરૂપે ભગવાન ગણપતિ કેવા છે કે સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, એટલે કે શરૂઆતમાં છે. એટલે જ્યારે ગણપતિજીને દુર્વા વગેરે અર્પણ કરીએ ત્યારે એ શરૂઆતમાં છે, બાકીના બધા એમના અંગો થઈ જાય, એમની વિભૂતિ થઈ જાય, એવું છે. એટલે એવું નથી કે આપણે ઈષ્ટ દેવતા હોય એ વાત અલગ છે, પરંતુ એટલે જ ગાઈએ ગણપતિ જગવંદન રામચરિત શું કોણે તુલસીદાસજીએ ભજન રચ્યું. ગાઈએ ગણપતિ જગવંદન ગૌરીનંદન બધું સુંદર રચેલું છે. અને પછી છેલ્લી લીટીમાં એમ બોલ્યું છે, માગદ તુલસીદાસ કર જોરે રેહુ કૃપામય શું બસહુ રામ સિંહ માનસ મોરે. 10 લીટીમાં ગણપતિજીની સ્તુતિ કરે છે, નમસ્કાર કરે છે, મહિમા ગાય છે. અને છેલ્લી લીટીમાં શું કહે છે? ગણપતિ દાદા કૃપા કરો કે બસહુ રામ સિંહ માનસ મોરે. આવું ક્યારે કે મારા હૃદયમાં સીતારામ બિરાજો. એટલે પણ પૂજા કરો છો ગણપતિજીને, માગો છો સીતારામને, એવું ક્યારે હોય? જ્યારે બે એક જ હોય તો. હા હા ધારણ કર્યું ને ભગવાને ધનુષ બાણ જગન્નાથ મંદિરમાં પણ. એટલે એમને ટોણો માર્યો બધાએ પૂજારીઓએ કે તમે શેના જગન્નાથજીને આવી રીતે દર્શને આવો છો? તમારા ભગવાન તો અયોધ્યાવાળા છે ને એમ. તો પછી જગન્નાથજીએ ધનુષબાણ ધારણ કરીને દર્શન આપેલા હતા. એટલે ઈષ્ટ દેવતાની ભક્તિ તો હોય, પણ ઈષ્ટ દેવતાનું સાચું સ્વરૂપ શું છે એ પણ આપણે જાણવું જોઈએ એમ. હા એટલે એ થયું. હવે છે 31મો શ્લોક. એટલે વાક્ય પુષ્પોપહાર જે છે આખા શિવ મહિમના સ્તોત્રનું સમર્પણ કરે છે શિવજીના ચરણોમાં. કૃષપરિણતિ ચેત ક્લેશવશ્યમ ક્વચેદમ ક્વચ તવ ગુણ સીમોલ્લંઘિની શશ્વતૃદ્ધિ ઇતિ ચકિતમમંદી કૃત્ય માં ભક્તિરાધાત વરદ ચરણયોસ્તે વાક્ય પુષ્પોપહારમ વરદ ચરણયોસ્તે વાક્ય પુષ્પોપહારમ. તો વરદ હે વરદ હે આવી રીતે શરણદ વરદ બધા સુંદર સંબોધન આમાં છે. વર એટલે શ્રેષ્ઠ, તો જે શ્રેષ્ઠનું દાન કરનારા છે. વરનો અર્થ શેમાં કર્યો તો? હિતતમ. હિત હા વરદાન જેને કહેવામાં આવે છે એટલે હિતતમ. એનાથી વધારે હિતકારી કોઈ વસ્તુ ના હોય એને વર કહેવાય છે. એટલે વર એટલે શ્રેષ્ઠ. તો અત્યંત જે હિતતમ વસ્તુ છે એનું દાન કરનારા, એટલે કે હિતતમ વસ્તુ શું છે? આત્મજ્ઞાન. શિવજી પાસે શું? જ્ઞાનમ ઈચ્છેતુ શંકરાત. તો આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરનારા એવા આપના ચરણયોહો, આપના ચરણ દ્વંદ્વ ચરણ કમળમાં આ વાક્ય પુષ્પોપહાર સમર્પિત કરીએ છીએ. આજે પુષ્પદંત, દંત એટલે દાંત, તો 32 દાંત હોય તો 32 શ્લોકોનો આ જે વાક્ય પુષ્પ છે, આ શ્લોકો જે છે એનો હાર આપના ચરણોમાં સમર્પિત કરું છું. તો સમર્પિત કરતાં કરતાં પુષ્પદંતને ઘણો જ સંકોચ થયો છે કે આમાં તો ઘણું આવી રીતે ક્યાં હા એ લખ્યું જ છે
ક્વચ તવ ગુણ સીમા ઉલ્લંઘિની શશ્વદૃદ્ધિ કૃષપરિણતિ ચેત ક્લેશવશ્યમ ક્વચેદમ. ક્યાં મારું ચિત્ત અને ક્યાં આપનો મહિમા. તો મારું ચિત્ત કેવું છે? કૃષ એટલે અત્યંત ઓલું તુચ્છ છે. પરિણતિ એટલે કે પરિપક્વતા નથી. મારા ચિત્તની પરિપક્વતા અત્યંત તુચ્છ છે, એટલે જરાય પરિપક્વ નથી. બાળક બુદ્ધિએ કહેવાય, અનેક પ્રકારના દોષોથી ભરેલું છે. ક્લેશવશ્યમ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ વગેરે જે ક્લેશ છે એ ક્લેશને વશ થયેલું મારું ચિત્ત છે, જરાય પરિપક્વ નથી. એ ક્યાં? અને ક્વચ તવ ગુણ સીમા, બધા જ ગુણોની સીમાનું ઉલ્લંઘન કરીને સ્થિત એવો આપનો મહિમા છે. શશ્વત વૃદ્ધિ, વૃદ્ધિ એટલે મહિમા, શાશ્વત એટલે કે શાશ્વત મહિમા છે, નિત્ય મહિમા છે આપનો. એટલે આવું છે, એટલે કે મારું મન કેવું છે, મારું ચિત્ત કેવું છે, અને આપનો મહિમા કેવો છે. આવા મન વડે આપના મહિમાનું ગાન થયું હોય, એમાં તો કેટલી બધી ત્રુટિ હોય, ભૂલ હોય વગેરે. આપના મહિમાનું આપને શોભે એવું ગાન થયું નથી મારા ચિત્ત વડે. એટલે ઇતિ ચકિતમ, આ પ્રમાણે અત્યંત ડરી રહ્યો છું આ ચિત્તથી. ચકિતમ એટલે આશ્ચર્ય પણ છે અને ડરી પણ રહ્યો છું, ભયભીત છું. છતાં એ મારા ચિત્તના ભયને મંદીકૃત્ય ભક્તિ મામ આધાત, એટલે કે ભક્તિ દેવી અહીંયા શિવભક્તિ મારા હૃદયમાં જે જન્મી છે આ મહિમા ગાનને લીધે, તો એ શિવભક્તિ જે આવિર્ભૂત થઈ, પ્રગટ થઈ, એ ભક્તિ દેવી પોતે કર્ત્રી બની ગઈ અને આ વાક્ય પુષ્પ જે છે એ શિવજીના ચરણમાં સમર્પિત કરી દીધું. આપણાથી સ્વામીજી માટે કંઈક બનાવવાનું હોય તો આપણે ભલે ને બહુ ધ્યાન રાખીને બનાવ્યું હોય, પણ જરાક બરોબર બન્યું છે કે નહીં આપણને જરાક કંઈક સંકોચ થાય કે આ સ્વામીજીને ગમશે કે નહીં વગેરે. એટલે અર્પણ કરવામાં સંકોચ થાય, પણ પછી હૃદયમાં કંઈક એવો પ્રેમનો એટલો ઉદ્રેક આવેગ જન્મે કે એ પ્રેમ પોતે કરતા બની જાય અને સમર્પણ કરી દે. એટલે આવી જ રીતે પુષ્પદંત આચાર્યને પોતાના ચિત્ત માટે અત્યંત નમ્રતા પ્રગટ કરે છે. જેમ રામચરિત માનસમાં પણ જે તુલસીદાસજી છે કેટલી બધી વાર શરૂઆતનો જે ગ્રંથ રચે છે એમાં કેટલા નમસ્કાર બધા બ્રાહ્મણોને બધાના કેટલા નમ્રતા પ્રગટ કરે છે કે હું કંઈ એવો મહાન નથી વગેરે. તો એવી રીતે અહીંયા પણ નમ્રતા પ્રગટ કરેલી છે આચાર્યએ. પુષ્પદંત જે છે પોતાનું ચિત્ત અવિદ્યાદિ 5 ક્લેશને અધીન છે અને આપના ગુણ જે મહિમા છે એ તો અતીત છે. છતાં પણ ભયભીત થયેલા મને મંદીકૃત્ય એટલે કે મને મંદ કરીને, અને બીજો અર્થ છે અમંદીકૃત્ય, એ પણ અર્થ થાય છે. એટલે મારી નિર્બળતા છોડાવીને, મંદ એટલે નિર્બળતા, અને અમંદીકૃત એટલે મારી બધી નિર્બળતા, મને જે મારામાં નિર્બળતા જણાતી હતી એને છોડાવીને ભક્તિ દેવીએ પોતે કરતા બનીને આ મહિમ્ન સ્તુતિ જે છે એના વાક્ય પુષ્પ હાર જે છે એ આપણા ચરણોમાં સમર્પિત કરી દીધી. એટલે કે આ મેં રચ્યું છે 32 શ્લોકો, ભગવાન ધ્યાન રાખજો જરા, એવું બધું એવો જરાય ભાવ નથી પુષ્પદંત આચાર્યને. તો સમર્પણ કરતાં પણ આટલો સંકોચ અનુભવતા હતા. તો શિવ ભક્તિ કે જે હૃદયસ્થ પ્રેમ છે એનો એટલો ઉમળકો ઉભરાઈ આવ્યો. અને શું કે નાનું બાળક જોઈએ એને રમાડવાનું મન થાય, કેવું આમ હૃદયમાં વાલ ઉભરાય છે. આવું એવું કે માતો નથી વાલ હૃદયમાં. તેવી રીતે શિવ પ્રેમ જે છે પોતાના ઈષ્ટદેવ પ્રત્યેનો પ્રેમ હૃદયમાં એટલો ઉભરાય છે કે એ પોતે કરતા બનીને એણે સમર્પણ પણ કરી દીધું છે. એટલે આવી રીતે સુંદર રીતે નિર્દોષ સમર્પણ પુષ્પદંત આચાર્ય અહીંયા કરે છે. અવિદ્યા, અસ્મિતા, રાગદ્વેષ, અભિનિવેશ આ ટર્મિનોલોજી છે યોગશાસ્ત્રની, પતંજલિ યોગશાસ્ત્ર. 5 ક્લેશ કીધેલા છે. અવિદ્યા એટલે સ્વરૂપનું અજ્ઞાન હોવું અને સ્વરૂપનું વિપરીત જ્ઞાન હોવું. એટલે અજ્ઞાન એટલે નોન કોમ્પ્રિહેન્શન નહીં, પણ મિસકોમ્પ્રિહેન્શન, એટલે કે પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન ન હોવું અને સાચા સ્વરૂપને મિથ્યા રૂપે જાણવું, મિથ્યા જ્ઞાન હોવું, વિપરીત રૂપે જાણવું, એટલે મિથ્યા જ્ઞાન વગેરે. એટલે અવિદ્યા એટલે મિસકોમ્પ્રિહેન્શન. અને અસ્મિતા એટલે અનાત્મ ઉપાધિને હું માનવી. અસ્મિતા એટલે આપણે અહંકાર વગેરે જે કહીએ છીએ એ કહેવાય. પોતાને ચૈતન્યને એક ઉપાધિ વિશિષ્ટ માનવો,
એને અસ્મિતા કહેવાય છે. એટલે કે હું ભાઈ આટલો જ છું, આ બહાર નથી. આપણે જે અહંકારની જેને કહેવાય ને સીમા વગેરે માનીએ છીએ કે હું કેટલો છું, આટલો છું, મારા સિવાયના બધા પરાયા, હંમેશા મમ એતે. એટલે ઉપાધિ વિશિષ્ટ માનવું પોતાને, વ્યક્તિત્વની લાગણી, ઇન્ડિવિજ્યુઆલિટી જેને કહેવાય એને અસ્મિતા કહેવાય. રાગ એટલે દેહાભિમાનીને જે ઈષ્ટ વસ્તુની જે પોતાને અનુકૂળ હોય એવી વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ માટે રાગ હોય, અભિનિવેશ હોય. એટલે અભિનિવેશ એટલે તીવ્ર રાગ, રાગ એટલે શોભના ધ્યાસ, આસક્તિ વગેરે. અને દ્વેષ એટલે પ્રતિકૂળતા, જેના ઉપર આપણે પ્રતિકૂળ માનીએ છીએ એનાથી દૂર હટવાની જે ઈચ્છા છે એનો દ્વેષ કરીએ છીએ. અભિનિવેશ એટલે રાગની અત્યંત ઘોર અવસ્થા, એના વગર આપણું જીવન અસંભવ લાગે. અભિનિવેશ, ધૃતરાષ્ટ્ર હોય તો દુર્યોધન વગેરે પોતાના સંતાનો માટે અભિનિવેશ કહેવાય કે એના માટે ગમે તે અધર્મનું આચરણ કરતાં પણ પોતે રોકાય નહીં. તો આવા ક્લેશવાળું ચિત્ત મારું ક્યાં, એટલે કે હું ક્યાં અત્યંત નાનો દીપક અને ક્યાં આપનો સૂર્ય સમાન તેજસ્વી મહિમા. આ દીપક ક્યાંથી સૂર્ય સમાન અને સૂર્યને પ્રકાશિત કરવાના છે. તો એ પ્રમાણે તો ગુણ સીમા ઉલ્લંઘિની, એટલે કોઈ પણ ગુણ હોય, માધુર્ય ગુણ હોય તો પરમાત્મા જેટલી મધુરતા બીજા કોઈમાં નથી. મધુરાધિપતે રખિલમ મધુરમ. સૌંદર્ય હોય તો સૌંદર્યની સીમાને ઓળંગીને સ્થિત છે પરમાત્માનું સૌંદર્ય. જ્ઞાન, વૈરાગ્ય, શ્રી, બધા જ ગુણોની સીમા કે અવધિ સ્વરૂપ પરમાત્મા છે. એટલે એ ગુણસીમા ઉલ્લંઘિની શશ્વતવૃદ્ધિ. એટલે અહીંયા કહે છે હું ચકિત થઈ ગયો છું, ભયભીત થઈ ગયો છું, મારા વિચારો હવે થંભી ગયા છે, હવે મારાથી વધારે સ્તુતિ થઈ શકતી નથી, ગદગદ થઈ ગયા. પુષ્પદંત આચાર્ય, ભલે આ સ્તોત્ર રચાયું છે પરંતુ આ રચના હે શિવજી આપના ચરણ કમળમાં સમર્પિત કરવામાં હું ખૂબ સંકોચ અનુભવું છું. એટલે આપણે કોઈક જેમ કે કોઈક નગર શેઠ હોય, કંઈક મજૂરો માટે કંઈક એટલે કંઈક જળાશય છે કે કંઈક ધર્મશાળા છે, કંઈક બાંધ્યું હોય તો એ મજૂરોને જાણે કે નગર શેઠ માટે અત્યંત અહોભાવ જન્મે તો મજૂરો બધા શું જાણે કે બહુ તો ₹2 રૂપિયાની વસ્તુ લઈને જાય કે થેન્ક યુ કે ગમે તે કંઈક આપણે આમ શું કહેવાય ભાવ પ્રગટ કરવા માટે મજૂરો પોતાની બુદ્ધિ પ્રમાણે કંઈક સમર્પિત કરે. તો એ નગર શેઠ માટે શું હોય એમ અત્યંત ક્ષુલ્લક લાગે એના માટે. પણ છતાં પણ ભગવાન તમને આ અમે સમર્પિત કરીએ છીએ, ભાવના ભૂખ્યા છે ભગવાન એવું જાણીએ છીએ અને માટે આ સમર્પિત કરીએ છીએ. સ્તોત્રના સમર્પણમાં સંકોચ થાય છે, પરંતુ હાથમાં સ્વામીજીને કંઈક હાર પહેરાવવાનો હોય, આમાં હાથ ધ્રુજતા હોય, આપણે કંઈક એવા ભાવાવેશમાં હોઈએ અને ત્યાં જે હૃદયનો પ્રેમ અત્યંત પ્રગટ થાય અને આપણે મહાત્માને ગુરુને આવી રીતે કંઈક સમર્પિત કરીએ એવી કંઈક લાગણી પુષ્પદંતાચાર્ય સમજી રહ્યા છે. ભયભીત શેના માટે થયા? કારણ કે બુદ્ધિ હજી પિક્ચરમાં હતી. બુદ્ધિ એવું સમજતી હતી કે આ જો મારો બુદ્ધિ કે હું જ છું, હું આવા ક્લેશવાળી અને પરિપક્વ નથી થઈ હજી, અને ભગવાનનો મહિમા કેટલો મહાન છે, અનંત છે વગેરે. એટલે બુદ્ધિ હજી કર્તરી હતી ત્યાં સુધી સંકોચ હતો. પરંતુ બુદ્ધિ બહેર મારી ગઈ ને એટલે ભક્તિને પૂરે મોકળું મેદાન મળી ગયું. આવું આપણા સ્વામીજીએ લખેલું છે. એટલે બુદ્ધિ જ્યારે પોતે મેદાન છોડે ને ત્યારે ભક્તિને, પ્રેમને મોકળું મેદાન મળી જાય છે. એટલે શું હરીફ વગરનોની આ ભક્તિ થઈ ગઈ. એટલે ભક્તિ આવી રીતે બુદ્ધિને મંદ કરીને પ્રેમના ઉછાળાથી આવી રીતે સમર્પિત કરી દીધું. ભક્તિમ મામ અમંદીકૃત્ય, તો ભગવતી માં ભક્તિ દેવીએ મારી બુદ્ધિને મંદ કરીને આવી રીતે પોતે ચરણોમાં નિવેદિત કરી દીધું છે. સ્તોત્રના વાક્યો પુષ્પો સમાન છે, અત્યંત સુંદર છે, મધુર છે, સુગંધિત છે. દરેક જે શ્લોક છે અહીંયા એમાંથી ભમરાઓ જે છે એને માધુર્ય, સૌંદર્ય વગેરે એ માણી રહ્યા છે. એટલે દરેક શ્લોકમાંથી વિદ્વાનો અથવા તો ભક્તો જે છે એ આનો રસ માણે છે, ભક્તિ રસ માણે છે, જ્ઞાન રસ માણે છે વગેરે.
અને જે ભક્તો નથી એટલે કે ભમરાઓ નથી એ શું બહુ બહુ તો દૂરથી પુષ્પની સુંદરતાને માણે. તો એવી રીતે જેને કંઈ હૃદયમાં આવી રીતે ભગવાન માટે પ્રેમ નથી એ લોકો પાઠ પારાયણ કરીને પણ આની સુંદરતાને માણી શકે છે. આવી રીતે અહીંયા વિભાગ કર્યો છે. અહીંયા જે અમંદીકૃત્ય મામ ભક્તિ આધાત એટલે અહીંયા મેં આપણે લખેલું છે અહીંયા કે આપણી સાધના જે છે ને એ ઈશ્વરને સમર્પિત થવા માટે, ઈશ્વરની પ્રસન્નતા માટે હોવી જોઈએ. કોઈ પણ સાધના ઈશ્વરની પ્રસન્નતા માટે હોવી જોઈએ એવું છે. એટલે એ આ શ્લોકમાં સૌથી વધારે મહત્ત્વનો વિચાર છે. મનુષ્યની સાધના ઈશ્વરની પ્રસન્નતા માટે જ હોવી જોઈએ. ઈશ્વરની કૃપાથી જ ઈશ્વરને પ્રસન્ન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. મારી સાધનાથી ભગવાનને ખુશ કરી દઉં ને આમ કરી દઉં તેમ કરી દઉં એવું નથી. એટલે બીજા કોઈક પુરાણ કે ગમે તેમાં આવી જ પુષ્પદંતની વાત છે કે પુષ્પદંત આવી રીતે ભગવાન બંધાઈ ગયા હતા, ચિત્રરથ રાજાના ઓલા સૈનિકો વડે બંધનમાં હતા. તો વળી સ્તુતિ કરી શિવજી પ્રગટ થયા નંદી ભગવાન સાથે. એટલે પ્રગટ થયા એટલે પુષ્પદંતને થોડોક મદ જન્મ્યો કે મારા વડે આટલી સુંદર સ્તુતિ થઈ કે ભગવાન પ્રગટ થઈ ગયા. ત્યાં નંદી હસે છે અને નંદીના દાંત ઉપર શિવ મહિમાના સ્તોત્રના શ્લોકો પહેલેથી લખાયેલા જ હતા. એટલે આ સ્તોત્ર મેં રચ્યું છે એવું પણ આપણે અભિમાન વગેરે કરી ન શકીએ. એટલે ઈશ્વરની કૃપાથી જ ઈશ્વરને પ્રસન્ન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થતું હોય છે. આપણી સાધનાથી કંઈ થતું નથી. એટલે ભગવાનની સેવા કરવાનું સામર્થ્ય પણ ભગવાનની કૃપા માત્ર જ છે. એટલે આ પ્રમાણે એટલે કે મહિમ્ન સ્તોત્ર જે છે સનાતન છે એવું આચાર્યો કહે છે. દરેક કલ્પમાં મહિમ્ન સ્તોત્ર આવું ને આવું જ છે, સનાતન છે. કોઈક ને કોઈક પુષ્પદંત બને છે અને આ સ્તોત્ર આવી રીતે પ્રગટ કરે છે સમષ્ટિ માટે. સનાતન છે બહુ આ કૈલાસ આશ્રમના બધા જે છે જે આપણા પરંપરાગત બધા આશ્રમો એમાં આનો બહુ જ એક ઉપનિષદ તુલ્ય અને માનવામાં આવેલું છે. કારણ કે તત્વજ્ઞાન ભક્તિ બધું જ આમાં પ્રધાન. જેમ કે 1 થી 9 તત્વજ્ઞાન પ્રધાન નિરૂપણ, 10 થી 24 ભક્તિ રસ પ્રધાન નિરૂપણ, 25 થી પાછા 31 શ્લોકમાં આવી રીતે ભક્તિ તત્વજ્ઞાન પ્રધાન નિરૂપણ કરેલું છે. એટલે ભક્તિ હૃદયમાં પ્રવેશી હૃદય પર કબજો કરી પોતાની યોગ્યતાની પરવા કર્યા વગર આવી રીતે પુષ્પમાળા જે છે નિવેદિત કરી દે છે. અવિદ્યા એટલે હૃદયસ્થ ઈશ્વરને આપણે ન ઓળખીએ એ અવિદ્યા. અસ્મિતા એટલે ઉપાધિમાં અભિમાન સેવીએ. રાગ એટલે અહંકારને સંતોષ આપે તેના પ્રત્યે આસક્તિ, એને રાગ કીધેલો છે. અહંકારને જે સંતોષ આપે એના માટે આસક્તિ હોવી એને રાગ. અહંકારને જે પ્રતિકૂળ હોય એના પ્રત્યે અણગમો સેવીએ એને દ્વેષ. અને અભિનિવેશ એટલે સંસાર પ્રત્યેની આસક્તિને પરિણામે જન્મતો મૃત્યુનો ભય એને અભિનિવેશ કીધેલો છે. આ એક જુદા આચાર્ય આ પુસ્તકમાં ઘણા બધા આચાર્યોની ટીકા મળેલી હતી. એટલે વળી બીજા કોઈક આચાર્યએ અભિનિવેશનો આ અર્થ કરેલો છે. સંસાર પ્રત્યેની આસક્તિને લીધે પરિણમતો મૃત્યુનો એટલે કે છૂટી જવાનો ભય. બધાને છોડીને હું જતો રહીશ, બધા મને છોડીને જતા રહેશે. આજે મૃત્યુનો ભય છે એને અભિનિવેશ કીધેલું છે. ચાલો એક આ અર્થ નવો છે. હા, મધુ અને સુગંધ વાક્ય પુષ્પ ઉપહાર એટલે કે પુષ્પ શેના માટે? તો એમાં મધ પણ હોય અને સુગંધ પણ હોય. તો રસ્તે જતા આવનારા બધાને સુગંધ આપે છે અને મધ ભમરાઓને આપે છે. એટલે ભક્તોને અહીંયા ભક્તિરસ જ્ઞાનરસ બધુંય મળે છે. રસ્તે આવતા જતાને સુગંધ એટલે કે આનું પાઠ પારાયણ કરીને પુણ્ય વગેરે પણ મળે છે. વર એટલે નિસ્સીમ શ્રેષ્ઠ. એનાથી વધારે કોઈ શ્રેષ્ઠ ના હોય એને વર કહેવાય, શ્રેષ્ઠ કહેવાય, વર કહેવાય. એટલે મોક્ષ. તો મોક્ષ પ્રદાતા શિવજી છે. અને શિવજીના મહિમાનો અને મારા મનનો ક્યાંય મેળ બેસે એવો નથી. છતાં પણ આ ભક્તિએ બધો મેળ બેસાડી દીધો. એટલે એવું અહીંયા ભક્તિદેવીનું અહીંયા થોડુંક પ્રાધાન્ય કહેવામાં આવે છે. લોકમાં કરતાં કારયિતાનું મહત્ત્વ વધારે છે. આપણે કંઈક કરીએ પરંતુ આપણામાં એ સંકલ્પ જેણે મૂક્યો હોય કે ચલો સત્કર્મો કરવા જોઈએ કે વગેરે,
આપણા આચાર્યોએ ગુરુજનોએ કંઈક કીધેલું હોય તો કારયિતા જે છે એનું મહત્ત્વ કે દાયિત્વ વધારે હોય છે, વધુ મનાયેલું છે. એટલે ભક્તિએ ભેટ ધરી એમ કરીને પોતાનું નિરભિમાનિતા જે છે એ પ્રગટ કરી દીધી. આ તો બધું ભક્તિ દેવીએ કર્યું છે. ભગવાન તમે સાચવજો. તો આવું અહીંયા કીધું. હવે 32મા શ્લોકમાં 32મો શ્લોક થયો નહીં, 32મો. હા આપણા કંઈક નંબર જુદા છે ને. 31મો ક્યાં ગયો? કૃષ પરિણતિ 31મો છે ને. કૃષ પરિણતિ, હા બરોબર. એટલે હવે 32 આવશે. એટલે આમાં સહેજ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે. હા વરદ ચરણ યોસ્તે ત્યાં સુધીની વરદ ચરણ યોસ્તે. આ બધું જે છે ને એ આવી રીતે પછીના આક્ષેપક કહેવાય. જાણે કે ચલો આ અસિતગીરી સમમ સ્યાદ. અસિતગીરી સમમ સ્યાદ કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્રમુર્વી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશપારમ નયાતિ. તો આ તો બહુ પ્રસિદ્ધ, આપણે સ્કૂલમાં હતા ત્યારનું જાણે કે આ કરીએ છીએ. તો પુષ્પદંતને કોઈ કહે કે ભગવાન થોડું હજી લખો ને, 50 સુધી તો લખી કાઢો શ્લોકો, તો 31 જ કે આવી રીતે કેમ રચ્યા છે? તો કે આટલા 31 શ્લોકો ભગવાનને પ્રસન્ન કરવા માટે પૂરતા છે. આવું અહીંયા એક દલીલ કરે છે આચાર્યો. 32 શ્લોકોમાં સ્તોત્ર કેમ સમાપ્ત કર્યું? તો કે ઈશ્વરનો મહિમા સાંભળવામાં અમારું મન ધરાતું નથી, હજી વધારે સ્તુતિ કરો ને. તો કે ભક્ત જે છે ભક્ત હૃદય શ્રોતાઓને સમાધાન આપવામાં આવે છે કે આટલું પૂરતું છે. શિવજી માટે અત્યંત પ્રેમ જન્મે અને મહિમા વગેરે જે છે યથાર્થ સ્વરૂપે પ્રગટ થઈ ગયો છે. સ્તુતિ સમાપ્ત થઈ નથી, પરંતુ આટલી સ્તુતિ આપણી વાણીને મનને પવિત્ર કરવા માટે પૂરતી છે. એટલે કે સ્તોત્ર સમાપ્ત થઈ ગયું છે એવું નથી. હા એટલે 32 શ્લોકો 32 દાંત વગેરે જે છે. અસિત ગિરી અસિત એટલે કાળું, તો ગિરી એટલે કાળે જે શાહી જે છે એનો પર્વત હોય, અને સિંધુ પાત્ર રૂપી કજ્જલ હોય. એટલે કે મહાસાગર રૂપી પાત્રમાં નીલગિરી જેવી શાહી હોય, જેટલી શાહી હોય. કલ્પવૃક્ષની ડાળી રૂપી કલમ હોય. સુરતરુ એટલે કલ્પવૃક્ષની શાખા એટલે કે એની ડાળી રૂપી લેખની પેન હોય, અને પૃથ્વીરૂપી કાગળ હોય. પત્રમ ઉર્વી, ઉર્વી એટલે પૃથ્વી, તો પૃથ્વીરૂપી કાગળ હોય. અને શારદા મા સરસ્વતી દેવી સદાકાળ ભગવાનના ગુણો મહિમા વગેરે લખ્યા કરે તો પણ એ ગુણોનો પાર પામી શકાય એમ નથી. અસિત એટલે નીલાંજન પર્વત સમાન. અસિત ગિરી સમમ નીલ અંજન રૂપી પર્વત સમાન. આ આપણી પાસે શાહી વગેરે ખડીઓ હોય એ પ્રમાણે. એટલે એમાં બીજું તો કંઈ લખવા માટે શાહી બનાવવી પડે. મેષ, ગુંદર અને ભૃંગરાજનો રસ અને કાથો આટલા દ્રવ્યોનો ઉપયોગ કરીને ટીકડી બને. એ ટીકડીને પાણીમાં પલાળવાથી શાહી બને. શાહી ખૂટી જાય ને તોય લખાણ પૂરું થાય એવું નથી, એવું અહીંયા પુષ્પદંતાચાર્ય કહે છે. કાળા પર્વત જેટલો કાજળનો ઢગલો હોય. શાહી બનાવવાનું પાત્ર સમુદ્ર જેટલું વિશાળ હોય. કલ્પવૃક્ષની શાખાની કલમ હોય. જે સ્વર્ગના વૃક્ષની છાયામાં કોઈ ઈચ્છા અધૂરી નથી રહેતી. એટલે લખવાની ઈચ્છા હોય ને ત્યાં સુધી કલમ ચાલુ જ રહે આપણી. જ્યાં સુધી લખવું હોય ને, બહુ બધા ગ્રંથો લખવા છે તો સુરતરુ વરે શાખાની લેખની, એટલે કે લખવાની ઈચ્છા હોય ત્યાં સુધી કલમ આપણી ચાલુ જ રહે ને. એટલો આપણી પાસે આ પેન હોય. પૃથ્વી જેટલો વિશાળ કાગળ હોય, કોઈ ખૂટે. લખનાર વ્યક્તિ પોતે સરસ્વતી દેવી હોય, થાકે નહીં. સંપૂર્ણ સમય અનંતકાળ સુધી મહિમા લખ્યા કરે ને તોય ભગવાનના ગુણો જે છે, મહિમા જે છે એ આવી રીતે સમાપ્ત થાય એવો નથી.
તો વળી 31 શ્લોકમાં સમાપ્ત થઈ જાય એવું જરાય માનવું નહીં. કોઈ એવો દાવો ના કરી શકે કે મેં પર્યાપ્ત સ્તુતિ કરી છે ભગવાનની. તો 33મો શ્લોક. असुरसुरमुनीन्द्रैरर्चितस्येन्दुमौलेः ग्रथितगुणमहिम्नो निर्गुणस्येश्वरस्य सकलगुणवरिष्ठः पुष्पदन्ताभिधानः रुचिरमलघुवृत्तैस्तोत्रमेतच्चकार. असुर મુનિન્દ્રૈઃ, અસુર એટલે કે અસુરો દેવતાઓ અને મુનિન્દ્ર મુનિઓ ઇન્દ્ર વગેરે મુનિન્દ્રૈઃ અર્ચિતસ્ય ઇન્દુમૌલેઃ કે જેનું અર્ચના આરાધના આવી રીતે થઈ રહી છે. ઇન્દુમૌલી, ઇન્દુ એટલે ચંદ્ર અને મૌલી એટલે મુગટ. તો ચંદ્રમૌલી ભગવાન જે છે શિવજી, તો શિવજી અહીંયા મનોહર રૂપ અહીંયા કહી રહ્યા છે. ગ્રથિત ગુણ મહિમ્ન નિર્ગુણસ્ય ઈશ્વરસ્ય, સ્વયં પોતે નિર્ગુણ નિરાકાર સ્વરૂપે છે, પરબ્રહ્મ સ્વરૂપે છે, પરંતુ આવી રીતે કૈલાસવાસી રૂપ ધારણ કરીને એ અવતાર અથવા તો અનુગ્રહ પ્રદાન કરી રહ્યા છે. એક બીજું અહીં લખેલું છે, શું છે? ભગવાનનું ધ્યાન. કોન્ટેક્ટ બીજો લાગે છે. અસુર મુનિન્દ્રૈઃ, દેવો અસુરો મહામુનિઓ દ્વારા મહાદેવ ચંદ્રશેખર જે છે એ આવી રીતે અર્ચન કરાયેલ ભગવાનના ગ્રથિત ગુણ મહિમ્ન એટલે ગુણોના મહિમાને ગૂંથીને વણી લઈને સકલ ગુણ વરિષ્ઠ એટલે કે તમામ ગુણોની જે દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે એવા શિવજી સર્વગુણ સમુદાયમાં પણ વરિષ્ઠ છે, શ્રેષ્ઠ છે. તો એમની આ પુષ્પદંત અભિધાન પુષ્પદંત આચાર્યએ રુચિરમ અલઘુ વૃત્તૈઃ, રુચિર એટલે અત્યંત સુંદર રસપ્રદ, અલઘુ એટલે લાંબા કયા શિખરીણી છંદવાળા છંદ વડે સ્તોત્રમેત ચકાર એટલે કે સ્તોત્રની રચના કરી છે. તો શિવ મહિમના સ્તોત્રની અને રચયિતાની આવી રીતે અહીંયા થોડીક શું કહેવાય એનું નામ લેવામાં આવેલું છે, એની સ્તુતિ કરવામાં આવી છે કે રુચિરમ અલઘુ વૃત્તૈઃ, અત્યંત રસપ્રદ અને લાંબા વૃત્તિવાળા એટલે શિખરીણી છંદના મોટા શ્લોકો વડે જેમની સ્તુતિ કરી. કોની સ્તુતિ કરી? સકલ ગુણ વરિષ્ઠ, બધા ગુણોમાં જે વરિષ્ઠ છે, શ્રેષ્ઠ છે એવા શિવજીની. અને કેવી રીતે સ્તુતિ કરી? ગ્રથિત ગુણ મહિમ્ન, ભગવાનના મહિમાને ગુણોને દરેકે દરેક શ્લોકમાં ગ્રથિત કરી લીધા, વણી લીધા. ગ્રથિત ગુણ મહિમ્ન. અને કઈ રીતે? કોણ છે આ શંકર ભગવાન? તો કે ઇન્દુમૌલી છે, જેમની દેવો અસુરો મુનિઓ વગેરે બધા વારંવાર નિત્ય અર્ચના કરતા હોય છે. તો એવા શંકર ભગવાનના મહિમાને ગૂંથી લીધેલો છે શિવ મહિમ્ન સ્તોત્ર રૂપે. પછીનો જે શ્લોક, અહર હર નવદ્યમ દુર્જટે સ્તોત્રમેતત પઠતિ પરમ ભક્ત્યા શુદ્ધ ચિત્ત પુમાન્યઃ સભવતિ શિવલોકે રુદ્રતુલ્યસ્તથાત્ર પ્રચુરતરદનાયુઃ પુત્રવાન કીર્તિમાંશ્ચ. આ બધી ફળશ્રુતિ હોય પછીના કોઈક આચાર્યોએ આવી રીતે મૂકી હોય. ધૂર્જટે હે એટલે કે શંકર ભગવાન, ધૂર્જટી એટલે જટાધારી મહાદેવના એટલે ષષ્ઠી વિભક્તિ છે, મૂળ શબ્દ ધૂર્જટી એવો છે. તો ધૂર્જટીનું છઠ્ઠી વિભક્તિ ધૂર્જટે હે. તો ધૂર્જટી એવા જટાધારી મહાદેવના સ્તોત્રનું અહીંયા સ્તોત્રમ એતત અહર હર દિવસ રાત અનવદ્યમ એટલે કે જે નિર્વિદ્ય એટલે કે
નિષ્પાપ આ સ્તોત્ર છે, કોઈ દોષ નથી, નિર્દોષ સ્તોત્ર છે. એ જે પરમ ભક્ત્યા પઠતી, એ પરમ ભક્તિથી યુક્ત થઈને જે આવી રીતે એનું પાઠ કરે છે, શુદ્ધ ચિત્ત થઈને અત્યંત આવી રીતે પરમાત્મામાં મન પરોવીને શુદ્ધ નિર્મળ બનીને જે પુમાન પાઠ કરે છે શિવ મહિમના સ્તોત્રનો, એ શિવલોકે ભવતી, એટલે આવી રીતે શિવલોકને પ્રાપ્ત થાય છે. શિવલોક એટલે કંઈ મર્યા પછી જઈએ શિવલોક એવું નથી. શિવલોક અહંગ્રહ ઉપાસનાવાળો જે છે, અહીં રહીને જ શિવજીના લોકનો એટલે કે શિવજીનો અનુગ્રહ પ્રાપ્ત થાય આપણને. આપણા માટે સાક્ષાત જે છે શંકર ભગવાન, આપણે જે ઈષ્ટ દેવતા હોય એની આવી રીતે અર્ચના કરીએ તો એ શિવજી આપણો જે વિગ્રહ છે એ સાક્ષાત શંકર ભગવાન બનીને જ આપણા ઉપર અનુગ્રહ કરતા હોય છે. એટલે આપણા માટે જે રહીએ છીએ સ્થાન એ જ શિવલોક બની જાય છે. એમ ક્યાંય જવાની જરૂર રહેતી નથી. રુદ્રતુલ્ય, એ રુદ્રતુલ્ય બની જાય છે. વૈરાગ્ય, પરોપકાર, શિવજીના જેટલા પણ ગુણો આ સ્તોત્રમાં આવ્યા, એનો મહિમા ગાવામાં આવ્યો છે, એ બધા ગુણો એમાં આવિર્ભૂત થાય છે ઉપાસકમાં. રુદ્રતુલ્ય બની જાય છે અને પ્રચુરતર, અત્યંત વધારે ધન અને આયુ, એટલે કે ધનાયુ એટલે કે ધન અને આયુ એને પ્રાપ્ત થાય છે. પુત્રવાન બને છે, કીર્તિમાન પણ બને છે. તો આવી રીતે સ્તોત્રના પાઠનું ફળશ્રુતિ વગેરે અહીંયા કહેવામાં આવેલું છે. દૃષ્ટ ફળ, આ લોકમાં ધન, આયુ, પુત્ર, કીર્તિ વગેરે પ્રાપ્ત થાય. અદૃષ્ટ ફળ, પરલોક જે છે આપણો એ પણ અદૃષ્ટ ફળ, શિવલોકે એટલે કે અદૃષ્ટ ફળ પણ પ્રાપ્ત થાય છે. પછી હવે આ બધાનું તો તમને બધાને આવડશે, બરોબર ને? ભાષાંતર. મહેશાન્ના પરો દેવ મહિમ્નો ના પરા સ્તુતિ અઘોરાન્ના પરો મંત્ર નાસ્તિ તત્વમ ગુરો પરમ. બરોબર? બોલો બોલો. મહેશાત ન અપરહ દેવ, બીજો કોઈ દેવ જ નથી શંકર ભગવાન કરતા. મહિમ્ન, પંચમી વિભક્તિ છે બધી. મહિમ્ન કરતા બીજી કોઈ સ્તુતિ નથી ભગવાનની, એના જેવી શ્રેષ્ઠ કોઈ સ્તુતિ નથી. ભગવાન શંકર સિવાય બીજા કોઈ એવો દેવ નથી કે જેની આપણે અર્ચના ઉપાસના કરીએ. અઘોરાત ન અપરહ મંત્ર, અઘોર મંત્ર એટલે અઘોર એટલે આપણે જરાક અઘોર શબ્દ અઘોરીઓને બધા આમ જરાક આમ હા એના માટે વાપરીએ છીએ. હકીકતમાં ઘોર એટલે ભયંકર, અઘોર એટલે દક્ષિણામૂર્તિ. અઘોર એટલે ભગવાનનું સૌમ્ય રૂપ. અઘોર રૂપ એટલે અત્યંત અનુગ્રાહક, કલ્યાણકારી સોમમૂર્તિને અઘોર કહેવાય. એટલે અઘોરેભ્યો દ ઘોરેભ્યો ઘોર ઘોરતરેભ્ય મંત્ર છે આમાં શિવ મંત્ર પુષ્પાંજલિમાં, આમાં આ વંદે શિવમ શંકરમમાં દક્ષિણામૂર્તિનો મંત્ર જે છે એવું પણ કહી શકાય. શું છે? ઓમ હ્રીમ દક્ષિણામૂર્તયે તુભ્યમ વટમૂલ નિવાસીને ધ્યાનૈક નિરતાંગાય નમો રુદ્રાય શંભવે હ્રીમ ઓમ, જે આપણા ઋષિકેશ આશ્રમમાં વારંવાર ગવાય છે. નાસ્તિ તત્વમ ગુરો પરમ, ગુરુ કરતાં ઉત્કૃષ્ટ પરમ કોઈ તત્વ પણ નથી. ગુરુ એને કહેવાય, સ્વામીજી હંમેશા કહે છે, જેને લઘુનું અભિમાન નથી એને ગુરુ કહેવાય. લઘુ ઉપાધિનું જેને અભિમાન નથી એને જ ગુરુ કહેવાય. તો લઘુ ઉપાધિનું અભિમાન ના હોય એટલે લઘુતાથી જે મુક્ત છે એ ગુરુ છે, એ જ શિવજી છે. દીક્ષાદાનમ તપસ્તીર્થમ સ્નાનમ યાગાદિકા ક્રિયા મહિમ્નસ્તવ પાઠસ્ય કલામ નાર્હંતિ ષોડશીમ. જેટલી સાધનાઓ છે, દીક્ષાદાન, તપ, તીર્થયાત્રા, સ્નાન, યજ્ઞયાગ વગેરે શિવ મહિમ્ન સ્તોત્રના 16મા ભાગની પણ 16મી કળા પણ કહેવાવા યોગ્ય નથી. એટલે કે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરીએ તો આ બધું જ થઈ ગયું એવું કહેવાય. શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈને ઉપાસક છે એ ગમે તે વસ્તુને બનાવી શકે છે. એને જેને કહેવાય ને કે ક્રિએશન, એ કયા રેલમાં કહેવાય, ઉપાસના જે છે ને એ બનવાની પ્રક્રિયા છે. એટલે આ જે બધું ફળ કીધેલું છે એ શ્રદ્ધા ઉપર, ઉપાસનામાં શ્રદ્ધાનું પ્રાધાન્ય છે. એટલે કે જે દેવની સ્તુતિ છે એમાં પૂરી શ્રદ્ધા હોય, અખંડ શ્રદ્ધા હોય. સ્તોત્ર સાધનમાં પણ અખંડ શ્રદ્ધા હોય. અને કરનારો જે છે, હું શિવ ભક્ત છું એવી રીતે કર્તાને શિવભક્ત બનાવીને જ્યારે આપણે શ્રદ્ધાપૂર્વક કરતા હોઈએ ત્યારે આ બધું લખેલું સત્ય જ હોય છે. ઉપાસનામાં શ્રદ્ધાનું મહત્ત્વ છે. જ્ઞાનમાં કોનું મહત્ત્વ છે?
જ્ઞાનનું જ. બરાબર. ઉપાસના શ્રદ્ધાની પ્રધાનતાથી થાય. જ્ઞાન શ્રદ્ધા રાખીએ કે બ્રહ્મ તત્વ ક્યારેક પ્રગટ થશે તો એમ થાય કંઈ? શિવજી થાય પ્રગટ, બ્રહ્મ ના થાય. જ્ઞાનમાં વિચારનું પ્રધાનતા છે, મહત્વ છે. વિચાર કર્યા વગર જ્ઞાન ના. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમુત્તમમ. પ્રમાણનું ક્ષેત્ર છે, ઓલું ભાવનાનું ક્ષેત્ર છે. ઉપાસના ભાવનાનું ક્ષેત્ર છે. તમે જેવી ભાવના કરો ને એવો તમે ભગવાનને બનાવી શકો છો. બનાવી શકો છો એટલે એનામાં અનુગ્રહનું આવાહન કરી શકો છો. જે રૂપ એટલે પરમાત્મા નિર્ગુણ નિર્વિશેષ હોવા છતાં પણ આપણી ભાવના પ્રમાણે એ સગુણ સાકાર ઈષ્ટ દેવતા રૂપે અનુગ્રહ કરે આપણા ઉપર. એટલે ઉપાસના ભાવનાનું ક્ષેત્ર છે, જ્ઞાન પ્રમાણનું ક્ષેત્ર છે. ઉપાસનામાં આવી રીતે જ્ઞાન માટે વિચારણા જરૂરી છે, ઉપાસના માટે શ્રદ્ધા જરૂરી છે. એટલે ઈશ્વરનું શ્રદ્ધેય રૂપ સગુણ સાકાર સોપાધિક છે. ઈશ્વરનું નિર્ગુણ નિરાકાર છે ને એ વિજ્ઞેય રૂપ છે, એને જાણવાનું છે. એટલે પરમાત્મા શ્રદ્ધેયમાંથી વિજ્ઞેય બનવા જોઈએ આપણા માટે. એટલે પરમાત્મામાં જ્યાં સુધી શ્રદ્ધા છે, શ્રદ્ધા શેમાં હોય? આપણાથી જુદા પરોક્ષમાં શ્રદ્ધા હોય. શિવજી કોઈ આંખે જોયા કોઈએ? આપણાથી પરોક્ષ હોય ને એમાં શ્રદ્ધા હોય. જે અપરોક્ષ હોય ને એમાં શ્રદ્ધાની જરૂર નથી, એમાં જ્ઞાનની જરૂર છે, પ્રમાણની જરૂર છે. પણ એટલું ધ્યાન વેદાંત એટલું સમજાવે છે કે જે જ્ઞાન આ પ્રમાણને અધીન છે એ જ એનો જ અનુગ્રહ પ્રાપ્ત થાય છે આ ઉપાસના વગેરે દ્વારા. એટલે બંને વસ્તુ જરૂરી છે, ઉપાસના અને જ્ઞાન. સગુણ સાકારની ભક્તિ જરૂરી છે તો જ નિર્ગુણ નિરાકારનું જ્ઞાન થાય. એટલે સગુણ સાકારની ભક્તિ વગર નિર્ગુણ નિરાકારનું આત્મ સ્વરૂપે જ્ઞાન અસંભવ છે. અને નિર્ગુણ નિરાકારનું જ્ઞાન સગુણ સાકારની ભક્તિ વગર અધૂરું છે. નહીં, સગુણ સાકારની ભક્તિ નિર્ગુણ નિરાકારના જ્ઞાન વગર અધૂરી છે. નિર્ગુણ નિરાકારનું જ્ઞાન સગુણ સાકારની ભક્તિ વગર અસંભવ છે. એવું છે. એટલે ભક્તિ જ્ઞાનથી પૂર્ણ થાય છે. આવી રીતે સમજવાનું છે. હા, શું થયું દીક્ષાદાનું? અને એક આ સુંદર શ્લોક છે કુસુમદશન. કુસુમદશન નામ સર્વગંધર્વરાજ શિશુ શશિધર મૌલેર દેવદેવસ્ય દાસ સખલુ નિજ મહિમ્ન ભ્રષ્ટ એવાસ્ય રોષાત સ્તવનમિદમકાર્ષી દિવ્ય દિવ્યમ મહિમ્ન. કુસુમ એટલે પુષ્પ, દશન એટલે દાંત. તો પુષ્પદંત નામે સર્વગંધર્વ રાજ, તો ગંધર્વ રાજ થઈ ગયા. એમણે શિશુ શશિધર, શિશુ એટલે બાળ, શશિ એટલે ચંદ્રમા. તો બાળ ચંદ્રમાને ધારણ કરનારા, મૌલે એટલે મુગટમાં મસ્તકમાં ધારણ કરનાર મહાદેવના, દેવદેવ એટલે મહાદેવના એ દાસ હતા, ભક્ત હતા, સેવક હતા. સકલુ નિજ મહિમ્ન ભ્રષ્ટ એવ અસ્ય રોષાત, ભગવાનના રોષને લીધે. ભગવાન કંઈ રોષ ક્રોધિત થાય? ના ના, એવું નથી. એના અપરાધને લીધે અસ્ય શું છે? અસ્ય એટલે નિજ મહિમ્ન રોષાત. તો આવી રીતે પોતાના અપરાધને લીધે પોતાના મહિમાથી ભ્રષ્ટ થઈ ગયા. પુષ્પદંત પાસે જે સામર્થ્ય હતું અદૃશ્ય થવાનું, આકાશ માર્ગે વિહાર કરવાનું, એનાથી ભ્રષ્ટ થઈ ગયા. અને માટે સ્તવનમ, આ સ્તોત્ર કે સ્તુતિ, ઇદમ અકાર્ષિત, એમણે આ રચી. દિવ્ય દિવ્યમ મહિમ્ન, અત્યંત દિવ્યાતિ દિવ્ય એવા મહિમ્ન રૂપી સ્તવનને એટલે કે સ્તોત્રને રચ્યું. અને પોતાના આવી રીતે એમને અનુગ્રહ મળ્યો અને પોતાના અપરાધથી મુક્ત થઈ ગયા. સુરવર મુનિ પૂજ્યમ સ્વર્ગમોક્ષૈક હેતુમ પઠતિ યદિ મનુષ્ય પ્રાંજલિર્નાન્યચેતાઃ વ્રજતિ શિવ સમીપમ કિન્નરૈસ્તૂયમાનઃ સ્તવનમિદમમોઘં પુષ્પદંત પ્રણીતમ. સુરવર મુનિ પૂજ્યમ સ્વર્ગમોક્ષૈક હેતુમ. સુરવર એટલે કે વગેરે ઇન્દ્રાદિ વગેરે દેવો દ્વારા પણ જે સ્તુતિ યોગ્ય છે, દેવો અને શ્રેષ્ઠ મુનિઓ દ્વારા સન્માનિત. પૂજ્યમ સ્વર્ગ મોક્ષૈક હેતુમ, સ્વર્ગ અને મોક્ષ બંનેનો હેતુ એવું આ સ્તોત્ર છે.
પઠતી એવા સ્તોત્રનો જો મનુષ્ય પાઠ કરે પ્રાંજલિ એટલે કે અંજલિ એટલે કે આવી રીતે હાથ જોડીને શરણાગત થઈને હૃદયમાં શરણાગતિનો ભાવ જન્માવીને ન અન્ય ચેતાહા ત્યારે મગજમાં બીજું કોઈ પ્રયોજન ન હોય, બીજે ક્યાંય મન ન ગયેલું હોય, એટલે કે શિવજીને જે પરમાત્મા કે સર્વાત્મા સમજીને જે આ સ્તોત્ર પાઠ કરે છે, શિવજીને વિષ્ણુ કરતાં બ્રહ્મા કરતાં જુદા નથી સમજતો એવો વ્રજતી શિવ સમીપમ શિવ સમીપ જાય છે. કિન્નરૈ સ્તુયમાન બધા કિન્નરો ગંધર્વો એની સ્તુતિ કરે છે શિવ ભક્તની. અને સ્તવનમિદમ અમોઘમ પુષ્પદંત પ્રણીતમ તો પુષ્પદંત દ્વારા પ્રણીત આ જે અમોઘ શિવ મહિમની સ્તુતિ છે એનો જે પાઠ કરે છે એનો આવો મહિમા ગાવામાં આવે છે. આ સમાપ્તમિદમ સ્તોત્રમ પુણ્યમ ગંધર્વ ભાષિતમ ગંધર્વ પુષ્પદંત ગંધર્વ રાજે એના જે ભાષિતમ એના વડે બોલાયેલું આ રચિત સ્તોત્ર છે આ સમાપ્તમ અહીંયા સમાપ્ત થાય છે. પુણ્યમ અત્યંત પુણ્યકારી છે. અનૌપમ્યમ એની ઉપમા બીજે ક્યાંય આપી શકાય એમ નથી. મનોહારી મનનું હરણ કરનારું એટલે કે મનને એમાં પરોવી નાખનારું છે. શિવમ ઈશ્વરમ વર્ણનમ એમાં શિવજીનું ઈશ્વર એટલે કે પરમેશ્વર પરમાત્મા સ્વરૂપે વર્ણન કરેલું છે. શ્રી પુષ્પદંત મુખ પંકજ નિર્ગતેન સ્તોત્રેણ કિલ્બિષહરેણ હરપ્રિયેણ કંઠસ્થિતેન પઠિતેન સમાહિતેન સુપ્રીણિતો ભવતિ ભૂતપતિર્મહેશઃ. શ્રી પુષ્પદંત મુખપંકજ નિર્ગતેન પુષ્પદંતના મુખકમળથી પ્રગટ થયેલું કિલ્બિષ હરેણ સર્વ પાપોનો કિલ્બિષ એટલે પાપ એનું હરણ કરનારું હરપ્રિયેણ હર એટલે શંકર ભગવાનને અત્યંત પ્રિય એવા સ્તોત્ર વડે કંઠસ્થિતેન જેને કંઠસ્થ થઈ જાય છે કંઠ વડે જે આવી રીતે પાઠ કરે છે પઠિતેન સમાહિતેન તો સમાહિત ચિત્ત વડે જે પાઠ કરે છે જે આ શિવ મહિમના સ્તોત્રને કંઠસ્થ કરે છે અને હૃદયસ્થ પણ કરે છે. એટલે આ શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરીએ ને ત્યારે આ જેટલી જેટલી જગ્યા છે ને એમાં એક એક જાણે કે લખી નાખવાનું એની લીલાનું તાત્પર્ય એ લગભગ વેદઘોષમાં લખેલું છે ને આપણે તો એ આપીશું એટલે એ લખી લઈએ ને તો જાણે કે સ્તોત્રનો પાઠ કરતા હોય ને ત્યારે એનો અર્થ આખો અર્થ એ જે છે ને એ યાદ આવી જાય આપણને તો હૃદયસ્થ થઈ જાય. તો હૃદયસ્થ કરવાથી સમાહિતેના સુપ્રીણિતો ભવતી ભગવાન ભૂતપતિ જે છે મહેશ એ અત્યંત પ્રસન્ન થાય છે. ઇત્યેષા વાંગ્મયી પૂજા શ્રીમદ શંકર પાદયો તો શંકર ભગવાનના ચરણ કમળમાં આ અમારી વાંગ્મયી પૂજા જે છે સમર્પિત કરીએ છીએ અને તેના વડે દેવેશ મહાદેવ પ્રિયતામ સદાશિવ ભગવાન અમારા ઉપર પ્રસન્ન થાઓ. તવ તત્વમ ન જાનામી કીદૃશોસી મહેશ્વર ભગવાન આપનું તત્વ હું જાણતો નથી, આપનું સ્વરૂપ આપનો મહિમા આપની વિભૂતિ હકીકતમાં કેવી છે કેટલી છે એ હું જાણતો નથી. યાદૃશોસી મહાદેવ તાદૃશાય નમો નમઃ ભગવાન તમે જેવા છો એવા આપને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. એટલે કે અત્યંત વિશાળ હો તો વિશાળને નમસ્કાર, અત્યંત સૂક્ષ્મ હો તો સૂક્ષ્મને નમસ્કાર, અત્યંત દૂર હો તો દૂરને નમસ્કાર, નજીક હો નજીકને નમસ્કાર. યદક્ષર પદભ્રષ્ટમ માત્રાહીનમ જ યદ ભવેત તત્સર્વમ ક્ષમ્યતામ દેવ પ્રસીદ પરમેશ્વર. આ પાઠ પારાયણ કે એના વિચારણામાં જે કંઈ પણ આપણાથી ક્ષતિ થઈ ગઈ હોય, ભૂલ રહી ગઈ હોય માત્રાનો કે વગેરે કંઈક વિવક્ષા જળવાઈ ના હોય ગ્રંથકારની કે જે સ્તુત્ય છે મહાદેવની તો એ ભગવાન બધું ક્ષમા કરો. હરિનામ સંકીર્તન એટલે કે ભગવાનનું નામ સંકીર્તન જે છે સર્વ દોષોને પૂર્ણ કરનારું છે, કોઈ દોષ રહી ન શકે પછી. એટલે ભગવાન પ્રસન્ન થાઓ પરમેશ્વર. એકકાલમ દ્વિકાલમ વા ત્રિકાલમ યઃ પઠેન્નરઃ જે નર મનુષ્ય આવી રીતે એકકાળ દ્વિકાળ એટલે ત્રણેય કાળે સંધ્યાવંદન છે, ત્રિકાળ સંધ્યા સવારે બપોરે અને સાંજે આનો પાઠ કરે છે સર્વ પાપ વિનિર્મુક્ત તમામ પાપથી એ મુક્ત થઈ જાય છે. અને શિવલોકે મહીયતે શિવલોક એટલે અત્યારે જે શિવજીના અનુગ્રહનો જે અનુભવ કરે એને શિવલોક કહેવાય. એટલે શિવલોક કંઈ ભવિષ્યમાં મળનારી વસ્તુ નથી. ઉપાસના ભાવના દ્વારા આવી રીતે સુંદર એનો અનુભવ થઈ જ શકે છે. શિવજીના લોકમાં મહિમાન્વિત થાય છે આ ઉપાસક ભક્ત. એટલે કે અહીંયા જ શિવજીના અનુગ્રહનો એ ભાગી બને છે અને એને મહિમા પ્રાપ્ત મહીયતે એટલે કે સુખી સંપન્ન વગેરે થાય છે.
આ પ્રમાણે પુષ્પદંત વિરચિત શિવ મહિમના સ્તોત્ર પૂર્ણ થયું. બહુ સુંદર અનુભવ રહ્યો આ શિવ મહિમના સ્તોત્રનો. લગભગ 17 જેટલી ટીકા મળી હતી. એના આધારે આપણે આ પુસ્તકને આ જે છે એ પુષ્પદંત આચાર્યની આખ્યાયિકા એ પણ બહુ સુંદર રીતે સ્વામીજીએ સમજાવેલું છે. અને આવી રીતે આપણે એને યાદ કરીએ, ગૂંથી લઈએ અને આપણી પણ વાંગમયી પૂજા ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.